હે માં ભિંડલ દાજના ભેલી જય નવાજે નવલા વરાણા ને વઢિયાર અમારી ખોડી યાર છે પ્રખ્યાત તબ વિના આકાશ ને શેષ ને ધરાનો ભાર તું જાગતો લખમણ જતી તને વંદન હજારો વાર ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાવીએ પછી થાય અમારા કામ એટલા હસાવ તું સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો ભગવતી કરજો ને માં ભૂલ કદી કરી જાય અમે તો પ્રભુ કરજો ને માફ જપું ભોળિયા નાથ ને હયે વસુ કુળ દેવી માત તારા સ્વરૂડા તણી લાજ મેર કરો ભોગા મારા એવી માં ભગવતી ભારતીના ખોળામાં જાસકાને આગળ આ બધાએ ખૂબ ભાવ પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસના નાતે રામદેવ પીર મહારાજના શરણમાં એક રાત ભજન એક રાત પ્રાર્થના એક રાત વિનંતી કરવા માટે થઈને મળ્યા છો એટલે આપને બધાને વિનંતી તો અહીંયા કરવાની કઈ હોય જ નહીં ભાવ છે પ્રેમ છે શ્રદ્ધા છે અને બાપનો ખોળો એક રાત ભજન કરવા પ્રાર્થના કરવા અને વિનંતી કરવા માટે થઈને મળ્યો છે એટલે તમને આનંદ આવે એવા બધા પ્રયત્નો અમે અહીંયાથી કરીશું એટલે આ બધાને વિનંતી કે હું વાતોનો માણસ છું એટલે તમે શાંતિથી હવે સામે જે મિત્રો ઉભા છે એમની ખાસ વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે તો મારે બે વાત તમારી સામે કરવી છે બે વાત હું તમારી આગળ રજૂ કરીને પછી પાછા કાર્યક્રમને આપણે માણવો છે ભજનાનંદી માણસો ખૂબ ભજનનો ભાવ લઈ વધાર્યા છે એમને બધાને પણ આપણે માણવા છે આમાં વાત એવી બની છે કે હવે તમારા વચ્ચે અને અમારા વચ્ચે અંતર ખૂબ છે હા આયોજન ખૂબ સરસ મજાનું છે કાં તો સ્ટેજ આ બાજુ હોત તો બહુ સારું લાગત ને કાં તો આ બાજુ હોત તો સારું લાગત હવે આ બહુ આકળી પરીક્ષા વાળું કામકાજ છે એમ કારણ કે તમારા મોઢા અમને ન દેખાય અમારા મોઢા તમને ન દેખાય અને પ્રોગ્રામમાં બોલવું ગાવ એટલે કોઈ પણ કલાકાર હોય ને બહુ પાછું વહમું કામકાજ છે યાર એમ પણ છતાંય તમને આનંદ આવે એવો બધો પ્રયત્ન અમે કરશું એટલે ભૈરવ દાદા યુવક મંડળને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવશું બહુ ઉજળું કાર્યક્રમનું આયોજન કર્યું છે પૂજ્ય બાપુ પધાર્યા માને વંદના નિશા સાંભળી કાંબળી વડકાળ રાત્રિ ને મામી તું તારલે જોત જણી જબુ કે ફરે ફેરા अब का पचन चुके प्रभा भानु में मात तोरी प्रकाश लखी उग्रता करुण धार नाचे भीड़े बाकड़ा बाकड़ा नाट हदे धके हालता लोट लेता हिलोड़ा करती जल बोल किलोड़ा तू ही वादल पहाड़ माटे पछाड़े सरिता बनी कुकवे धरण पर राजे तू ही असाने सुनील नंबर ओठी जानिया पाणिया शेख बुद्धि में भगवती भारती नो खोलो एक रात भजन एक रात प्रार्थना અને એક રાત વિનંતી કરવા માટે થઈને મળ્યો છે તમારી મોજ છે ક્યાંથી આ પ્રોગ્રામ ચાલવાનો છે અહીંયા બાપુ પણ ભજનો અહીંયાથી રજૂ કરશે અમારે વિક્રમભાઈ રબારી વિસનગર એ પણ અહીંયાથી ભજનો રજૂ કરશે મારો સમય રહેશે તો હું પણ તમને લોક સાહિત્યની વાતોમાં આનંદ કરાવીશ પણ હવે આ બધાને વિનંતી કે ઘરનું આંકડું છે તમારું જ ગામ છે તમારો જ કાર્યક્રમ છે એટલે આપણે બધા સાથે મળી એક રાત આ કાર્યક્રમના સહભાગી બની જઈએ આપણે ખુદ સ્વયંસેવક બની જઈએ તો ભગવતી રાજી થઈ જાય માયા ને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ એવા સંતને સવરવા રોજ દિવસ ઉગે દાદવા સિલબડા સંતોષ બડા પછી બુદ્ધિ બડા ગુણવંત सबके पर समदृष्टि रखे ताको कहिए संत राम रटे न रोटो बटे उनिको बड़ो भाग कलियुग काजल नी कोटड़ी जने दौलत नो लागे नी दाग एवा संतो આપણે આગળ વધાર્યા છે એટલે ભજનની મોજને માણવી છે પણ આરતી સાંભળ્યા પછી થાળ સાંભળ્યા પછી આરતી સાંભળ્યા પછી થાળ સાંભળ્યા પછી પ્રસાદ લઈને જેને ઘરે જવું હોય એને પાછા જવા દેજો કારણ કે એટલા પૂરતા જ હતા એટલે એને કઈ આપણે ના ન પડાય એ તો પ્રસાદની રાહ જોઈને બેઠા હોય એને આપણે ઓળાય નહીં કારણ કે એમને તો એટલા પૂરતું આરતી થાળ નો થયા પહેલા તમે પ્રસાદ આપી દીધું હોત તો પ્રસાદ લઈને નીકળી જવાના હતા એટલે એમને કઈ આપણે રોકી ન શકીએ પણ જેને ભાવથી ભજનો સાંભળવા છે જેને રામદેવ પીર મહારાજના શરણમાં એક રાત જાગરણ કરવી છે વિનંતી કરવી છે એના પરિવારના સુખ માટે એના પરિવારની ઉજાગર માટે એના પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ માટે 12 બીજના ધણીના શરણમાં એક રાત પ્રાર્થના એક રાત વિનંતી કરવા માટે થઈને આપણે મળ્યા છીએ એટલે આ બધાને વિનંતી એટલા માટે કરું છું કે આ બીજનો ઉજળો આપણી હિન્દુ સંસ્કૃતિનો
સાહેબ તહેવાર છે એમાં જાસકાને આંગણે મને વિક્રમભાઈ રબારીએ ફોન કર્યો, ભાવેશભાઈએ ફોન કર્યો કે અમારા જાસકામાં ભૈરવ દાદા યુવક મંડળ દ્વારા ખૂબ સરસ મજાનું રામદેવ પીર મહારાજના પાઠનું આયોજન કર્યું છે. એમાં વિક્રમભાઈ તમારે આવવાનું છે. હું ભાવેશભાઈ ને વિક્રમભાઈ ને એ કહેતો હતો, મેં કીધું જાસકાથી ફોન આવે તો મુંબઈથી અમિતાભ બચ્ચન આવે, પછી વિક્રમ માલધારી કેમ ન આવે, પ્રેમને તાંતણે બધા આવી અને તમારા ગામની આંગણે આનંદ કરવા માટે આવ્યા છીએ. એટલે આપને વિનંતી કે હું વાતોનો માણસ છું, આમાં તમે આડાવડા બેઠા હોય, ઉભા હોય, ત્યાંથી ઉભા થાવ, આખા પાછા થાવ એટલે મારો દોર તૂટી જાય. કારણ કે એક એક કલાકારને સાંભળવા, બીજા ભજનાનંદી કલાકારો પણ ભાવ લઈને બધા રહ્યા છે, એમને પણ આપણે સાંભળવા છે. પણ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા પાર્વતી જલ ઝીલનતલી નારી નવલે વેશ અંગતણો મહેલ ઉતારી જેને બનાયા શ્રી ગણેશ ભગવાન ગણપતિની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. એટલે અહીંયાથી એટલે અહીંયા કોઈ આયોજક મિત્રોએ એવું કંઈ કીધું છે નહીં કે ભાઈ પૈસા ભેળા કરવાનો પ્રોગ્રામ છે. સાંભળી લેજો, આ જાસકા ગામ સાંભળે છે, બધા સાંભળે છે, લાઈવ ચાલુ છે, બોલું છું કે એવી કોઈ વાત નથી કે રૂપિયા ભેળા કરવા માટે આ પ્રોગ્રામ કર્યો છે. રામદેવ પીર મહારાજને અને ભૈરવ દાદા યુવક મંડળ આખા એને ડાગળે રૂપિયા ભર્યા છે, એને રૂપિયાની એવી કોઈ જરૂર નથી. પણ પૂજ્ય બાપુ અમારે વિક્રમભાઈ રબારી, સાજીદા મિત્રો, સંતોએ બધા ભેળા થઈને એવો વિચાર કર્યો કે ભૈરવ દાદા યુવક મંડળ જાસકા આવડું મોટું આયોજન કરતું હોય, આખું ગામ મળીને બેઠું હોય, એમાંથી 1 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા સુધી આ સ્ટેજ ઉપર ઢગલો કરો, જે પણ પૈસો આવશે અમે આ યુવક મંડળમાં આપી જવાના છીએ. માટે મોજ આવે તો વરહતા રહેજો. આપણો ગામનો રૂપિયો આપણા ધર્મના કાર્યમાં વપરાવાનો. કારણ કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે તમારું મન વધી જાય, અરે મન વધે તો સમાજમાં તમારું માન વધે, પછી બધું વધ જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે તમારું મન ઘટી જાય, મન ઘટે તો સમાજમાંથી તમારું માન ઘટે, પછી બધું ઘટ જાય. ધર્મ ને સંસ્કૃતિ નો ઘટે. એટલે આવા ધર્મના કાર્યમાં 1 રૂપિયાથી માંડી લાખ રૂપિયા સુધી જે પણ પૈસો આવશે એ અમે યુવક મંડળમાં, આપણા યુવક મંડળમાં આપીને જવાના છીએ. માટે મોજ આવે તો વરહતા રહેજો. ભગવાન ગણપતિની વંદના એટલે પાર્વતી જલ ઝીલનતલી નારી નવલે વેશ અંગતણો મહેલ ઉતારી જને, પણ હેમનો વાગે હે સખી વાગે તોય લાજે, અને ખાડો ખોદતા જવે રાતની જડી જાય જો ખાણ, તો પછી નિરાતે નારાયણ ભક્તિ હુજે સાંભળાવું વાતાવરણ બંધાણું છે. એટલે આપ બધાને વિનંતી કે આપ જગ્યાનું છોડતા નાસ્તો આવે છે, એટલે આ બધાને ખાસ વિનંતી, આજુબાજુ પણ જે મિત્રો ઉભા છે એમને પણ વિનંતી સામે આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગવાન કૃષ્ણ પરમાત્મા રામદેવ પીર મહારાજના શરણમાં હળહળ કળયુગનો જાગતો દેવ, એટલે કૂડો દેવરો મંડાણતા તો મોળું નર સબે કૂડો, કૂડો હે જમીકો પીઠ કૂડો, અહંકાર કૂડો, કૂડો હે કુરંપિયમ પવન જમાવ કૂડો ગિરધારી નાહી કૂડો એક એ ગોપાલ તા તો ખોટો માલ ખજાના કો ખોટો બેટે સબે ખોટો બાજીયા તબેલ ખોટો, ખોટો ત્રિયા બનતા તો ખોટો કામ જડિત રાખો નંગ કો બનાવ ખોટો, મોટો ખોટો નાહી એક બાલ હે મુકુંતા તો જૂઠો હતો બંધવા છે ગોત્રી કુટુંબ જૂઠો, માતા પિતા સબે જૂઠો, જૂઠો એ મલક જૂઠો એ સંસાર બહુ પુત્ર પરિવાર જૂઠો, એક જૂઠો નાહીતા તો આત્મા અલગ તા તો કાચો કામ ખેલે કરી બિનાકારી કાચો કામ કાચો રાજા ઇન્દ્ર કોઈ આપ ही ब्रह्मांड काचो साचो बाबा साचो एक द्वारिकाનો નાથ હતો, સાચો બાવા સાચો એક દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણ પરમાત્માના શરણમાં એક રાત ભજન, એક રાત પ્રાર્થના, એક રાત વિનંતી કરતા કરતા મારા તમારા જીવનને ઉદ્ધાર કરવા માટે થઈ, મારા તમારા જીવનની પવિત્રતાને કરવા માટે થઈ અને મારા તમારા જીવનની ઉર્જાને ઉજાગર કરવા માટે થઈ અને જાસકાને આગળ 18 વર્ણના માણસો અહીંયા ખૂબ ભાવથી પ્રેમથી માતાઓ બહેનો દીકરીઓ બધા આખું ગામ, એટલે જેટલા ગામમાં જેટલા વર્ણો છે બધા ઋષિકુમાર થી માંડી અને ભૂદેવ સુધી તમામ વર્ગના માણસોનો સાથ અને સહકાર છે. એટલે આવા નવા સાથ અને સહકારથી ભગવાન રાજી રે, દ્વારકાધીશ રાજી રે, મારો તમારો બાપ રાજી રે, મા રાજી રે, કુળદેવી રાજી રે, ગામના ભદ્રદેવ રાજી રે, માને વંદના થઈ જાય, માને પ્રાર્થના થઈ. અવાજ હવે આ બાજુ ઓછો કરજો ભાઈ. હવે તમારો અવાજ ભૂંગળામ થઈને બહાર નીકળે. એક તો હું છે થોડું આયોજનમાં ફેરફાર થઈ ગયો છે ટૂંકમાં. હવે હું તો પહેલી વખત આવું આયોજન જોયું કે સ્ટેજની આગળ પાઠનું આયોજન કર્યું હોય ને પછી માણસ બેઠું હોય. કારણ કે ગામના આતળાવની પાળે સ્ટેજ હોય ને હામી પાળે ગામ બેઠું હોય અને વચ્ચે અમારે બોલવાનું હોય એવી પોઝિશન થઈ છે. પણ મને એટલો તમે બધા સાથ અને સહકાર આપશો તો અમે મહેનત કરશું. કારણ કે અમારે શું છે, કલાકારને પ્રોગ્રામ એટલે રોજે રોજનું આયોજન હોય. કલાકાર માટે પ્રોગ્રામ કોઈ નવાઈની વાત ન હોય, પણ આયોજન સારું હોય. આ ગામ મેં કીધું પાટીદાર સમાજ છે, ત્યાં ઠાકોર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, રબારી સમાજ છે, અને આયોજનમાં મેં વિક્રમને મેં કીધું પહેલી વખત ભૂલા પડી ગયા હોય એવું થોડું લાગે છે. એટલે મેં કીધું આપણને બાપુ થોડું અમને કાઠું પડે એવું છે. કારણ કે કાર્યક્રમમાં 50,000 ઓડિયન્સ બેઠું હોય પણ સામે માણસ ન બેઠું હોય, તમને અમારા મોઢા ન દેખાય, અમને તમારા મોઢા ન દેખાય ત્યાં સુધી પ્રોગ્રામને જામાવો ને
એ તો લોઢાના ચણ્યા જેવું છે સાહેબ, પણ બાપો હાજરા હજુર છે રામદેવ પીર મહારાજ. એટલે અમે મહેનત કરીએ છીએ, એવી કોઈ વાત નથી. પ્રોગ્રામમાં રોજે રોજ મહેનત જ હોય. આ તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે, સાંભળી લ્યો. તમારી બુદ્ધિ ધારે તો સ્ટીમર બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો એરોપ્લેન બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો અલાર્મ બનાવી દે, પણ તમારી હૃદયની શ્રદ્ધા ધારે તો તમને જલારામ બનાવી દે. આવી શ્રદ્ધાથી અહીંયા આવો તો ભગવતી મળે, મારો ને તમારો બાપ મળે, રામદેવ પીર મહારાજ મળે. પણ મળી જાય સાહેબ, શ્રદ્ધા લઈને આવો તો. બાકી દુનિયા છે, દુનિયાની રીતે જીવતી હોય, સાંભળી લેજો. ઘણાને એવું હોય કે અમે હતા ત્યાં થઈ ગયું, અમે હતા સમૂહ લગ્ન થઈ ગયા, અમે હતા ફલાણા દીકરાના લગ્ન થઈ ગયા, અમે હતા ફલાણી દીકરીના લગ્ન થઈ ગયા, અમે હતા તે હોસ્પિટલો બની ગઈ, અમે હતા તો આમ થઈ ગયું. હા, તમે હતા બધું થઈ ગયું. તમે નતા તોય તમારા બાપાના લગ્ન તો થઈ ગયા હતા. એમ આપણે ન હોઈએ તો આપણા છોકરાના લગ્ન થઈ જાય. કરવા વાળો કોક છે, આપણે તો નિમિત્ત માત્ર છીએ સાહેબ. એટલે એક નિમિત્ત બની જાવ તો ભગવતી રાજી થઈ જાય, મારો તમારો બાપ રાજી થઈ જાય. બાકી દુનિયાની રીતે જીવતી હોય. બાપુ અમદાવાદમાં અમારે સાયોના વિસ્તારની વાત કરું, તમારા વિસ્તારની વાત નહીં. બે પતિ પત્ની જમવા માટે બેઠા, બરોબર થાળી પીરહાણી ફોન આવ્યો. એનો ધણી રોવે તો સાનો જ ન રે, બોલો. એની પત્ની કે જમી લે. એનો ધણી કે બા ગુજરી ગયા, મારા ગળે કોળીઓ ન ઉતરે. એની પત્ની કીધું ભલે ગુજરી ગયા, 80-85 વર્ષે બા ગુજરી ગયા, એમાં આટલું બધું રોવાનું હોય નહીં, જમી લે. પેલો કે બા ગુજરી ગયા, મારા ગળે કોળીઓ ન ઉતરે. એની પત્નીએ કીધું મોઢામાં કોળીઓ મેલ, રહોડામાંથી વેલણ લઈ આવું પણ જમી લે. પેલો કે બા ગુજરી ગયા, મારા ગળે. એની પત્નીએ કીધું કે શલ્લીભાઈ નું પૂછું જમી લે. પછી જેને ફોન કરવા હોય ને આપણે કરીએ, બધા વાહના ગામના ભેળા થાય, અને આખો દી ભૂખે મરી જાય, જમી લે. પેલો કે મારા ગળે કોળીઓ. એની પત્ની કીધું કે જમી લે. પછી એનો ધણી રોતો બોલ્યો કે મારી મમ્મી નહીં, તારી મમ્મી ગુજરી ગયા. તારી કીધું બાઈએ છેડો વાળ્યો, આખું ગામ ગાડું કર્યું. એનો ધણી કે જમી લે. પછી એની પત્ની બોલી કે મારી મમ્મી ગુજરી ગઈ, મારા ગળે કોળીઓ ન ઉતરે. પછી એનો ધણી બોલ્યો કે તારી મમ્મીને તું પ્રેમ કરે છે ને, એટલો મારા ઘરમાં મારી મમ્મીને પ્રેમ કરે તો કોદર કાળા કજિયા નો થાય. આવા ભાવથી જીવો તો ભગવતી મળે, મારો ને તમારો બાપ મળે. પણ જીવવું આપણે પડે સાહેબ, જીવવું આપણે પડે. જીવનને સ્થિર કરવા માટે થઈ અને ભજન કરવું પડે, પ્રાર્થના કરવી પડે, વિનંતી કરવી પડે. તમારા ઘરેથી તમારા ગામમાં રામજી મંદિર હોય, શિવ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, રામદેવ પીર મહારાજનું મંદિર હોય, ભૈરવ દાદાનું મંદિર હોય, કુળદેવીનું મંદિર હોય. તમારા ઘરેથી ચાલતા મંદિરે જવા નીકળો એટલે મંદિરે જતા 5 જ મિનિટ લાગે. લ્યો, તમારા ઘરેથી ચાલતા 80-85 વર્ષ તમને થઈ ગયા હોય, લાકડીના ટેકે મંદિરે જવા માટે નીકળો એટલે તમારા ઘરેથી મંદિરે જતા 5 મિનિટ લાગે. પણ વિચાર આવતા 50 વર્ષ લાગે તો શું કરવું? આજે જાવું છે, કાલે જાવું છે, આજે જાવું, કાલે જાવું, થાતા 50 વર્ષ થઈ જાય. પછી દીકરાને બહુ ઢહેડીને મૂકવા આવે. ઈ પેલા એના શરણમાં જમા થઈ જાઓ તો ભગવતી રાજી થઈ જાય, મારો તમારો બાપ રાજી થઈ જાય, કુળદેવી રાજી થઈ જાય. કે ગુણ કતું હું કાકડિયાની મહેર કરી દે, મામડિયાની તટી રણને વાજતી હારો, મેકે વાજુનો મહેકારો, ધરણામાં ધણકાર કરે તું, નિર્મા ઘેરો નાદ કરે તું, વગડામાં વનરાય ઘટા તું લાલ, ગુલાબી વેલલતા તું, તરવરમાં કુંપળિયો તું સો, ફોરમમાં ફાકણીયો તું સો, પીળા પટિયા વળિયો તું સો, વાયુ રૂપે વિચરે વનમાં, થાને ઘરમાં ધનધનમાં, માટી હાલત જ્વાલા માય ગદમાં, પેઠે તું સુરગે પાતાળે ત્રણે ભુવન તું નજરે ભાળે, સાત ગ્રંથા આવે સાંગી, ધાબળી આળી આવે ધાંગી, ક્રોધ ફરી તું નજર કરે તો કાળ ડગલા પાછા ફરતો આણ કરે, સૂરજના ઉગે પંથે તારે કોઈનો પૂગે ખોડલ, તારા ત્રિશુલ કગડે ગિરનારો મૂળમાંથી કગડે કોડમ, ભીડા થાય કડાકા ભૂમંડળમાં, થાય ભડાકા છે સળસળવા લાગે, લાવારો સુકળવા લાગે, હૈયે તારે હેત વસૂટે, તેને જગતમાં કોઈ ન લૂંટે, મેર કરે તો કોઈ મરે નહીં, ભૂંડા ડગલા કોઈ ભરાય નહીં, કજિયા કે કંકાશ કરે નહીં, વણજો તું કોઈ વેર કરે નહીં, જીભે જગત જનની ભજતા, રામ નામ હવ થઈ જાય રડતા બાપ. આ નારો લાગે ત્યાં ભગવતી મળે, આ નારો લાગે ત્યાં માં મળે, આ નારો લાગે ત્યાં અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો ભગવાન ભોળિયો નાથ મળે, આ નારો લાગે ત્યાં રામદેવ પીર મહારાજ મળે. નારાને લગાડવા માટે થઈને મળ્યા છીએ. એક રાત ભજન થઈ જાય, એક રાત પ્રાર્થના થઈ જાય, એક રાત વિનંતી થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય. પણ ભજન પ્રાર્થના અને વિનંતી આંખ બંધ કરી 1-5 મિનિટ એના શરણમાં આવી અને અહીંયા બેસી જાવ સાહેબ. એટલે આજની રાત ઉજાગરો નહીં, પણ મારા તમારા જીવન માટે એક જાગરણ બની જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક રામદેવ પીર મહારાજ કૃષ્ણ પરમાત્મા કવિ તો ત્યાં સુધી કે છે, કવિ તો ત્યાં સુધી કે છે કે તમે આ જગતના ચોકમાં 3 ગુના કરો તમને માફી આપી દે, એ કોર્ટનો ન્યાયાધીશ કહેવાય. સાંભળજો, ભારતના બંધારણ મુજબ કોઈ પણ માણસ ભારતનો 3 ગુના કરે અને એને માફી આપી દે, એ કોર્ટનો ન્યાયાધીશ કહેવાય. પણ હજારો ગુના કરીને જેના શરણમાં જાઓ અને તમને માફી આપી દે, એ મારો દ્વારિકાધીશ કહેવાય સાહેબ. એનું ભજન થઈ જાય, એની પ્રાર્થના થઈ જાય, એની વિનંતી થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય. પણ શ્રદ્ધા લઈને નીકળો,
વિશ્વાસ લઈને નીકળો તો ભજન છે તમને ભજન છે ને ઉર્જાને જગાડી દે. સાંભળી લેજો, આ હું કહેતો નથી, આ દેશના સંતો કહે છે. કારણ કે બોલવું ગાવું મારા બાપનો ધંધો નથી. સાંભળો, હું રબારીનો દીકરો છું. આ બોલવું ગાવું કઈ અમારા બાપનો ધંધો નથી યાર. અમને ઢોર સારમાં હોય તો ભાવે, રેકડીઓ કરવી હોય તો ભાવે, ધૂણવું હોય તો ભાવે, 10 લીટર દૂધમાં 15 લીટર દૂધ કરવું તો હાલે ભાવે. એ ધંધો અમારો છે. પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથેતા અભ્યાસે નો મિલે બિના કૃપા ભગવંત. કોઈક સંતોનો આશીર્વાદ લાગી જાય, તમારા જેવા માણસોનો એક આશીર્વાદ લાગી જાય સાહેબ, જીવનનો બેડો પાર થઈ જાય. ભજન જો લાગી જાય અને આ જગતમાં ભજન છે તો જગતમાં તમારો વજન છે. તમારા હૃદયમાં, તમારા મનમાં, તમારા પરિવારમાં, તમારા કુળમાં, તમારા હૃદયમાં ભજન નથી તો આખી દુનિયામાં ક્યાંય તમારો વજન પણ નથી સાહેબ. એ તો ભજન છે તો તમારો વજન છે. આપણે બજારમાં જઈને 1 મહિનો પકોડી ખાવીએ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનો બાજરીના રોટલાના મૂલ્ય ઘટી ગયા છે. બાજરીનો રોટલો એ બાજરીનો રોટલો છે. ફાવે એને ફાવે, આવડે એને આવે, પચાવી શકે એ પચાવી શકે. આ જાસકામાં બેનો રોટલા ઘડે લ્યો, ભાગ્યો પડી જાય. આવો અમદાવાદમાં બેનો રોટલા ઘડે, પણ નવરા ભમરા પડે, બોલો શું કરવું? એવું થોડું છે. એના મૂલ્ય કોઈ દર ન ઘટે સાહેબ. પકોડી ખાવ, દાબેલી ખાવ, ભીજા ખાવ તો બાજરીના રોટલાના મૂલ્ય કોઈ દર ન ઘટે. આપણે જીન્સના પેન્ટ અને ટી શર્ટ પહેરીએ એનો મતલબ આપણે એવો નહીં માની લેવાનો ભાગડીના ટોપીના મૂલ્ય ઘટી ગયા છે. એ સંસ્કૃતિનો ડ્રેસ છે, એના મૂલ્ય કોઈ દર ન ઘટે. અને મનોરંજનના ઘણા ગીતો નીકળ્યા છે. સંભળાય કચુકો સાંભળો, ફૂદું સાંભળો, 4 બંગડી વાળી સાંભળો, 2 બંગડી વાળી. અરે બંગડી વગરની જ સાંભળો, અમારો કોઈ વિરોધ નથી. પણ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનો કે આ ધરતીમાંથી ભજનના મૂલ્ય ઘટી ગયા છે. કારણ કે ભજન એ ભજન છે, પ્રાર્થના એ પ્રાર્થના છે, વિનંતી એ વિનંતી છે. નાભી માંથી નીકળે પછી ધણી સુણે ની ધા, તો તમારી અરજીમાં ઉણપ અને વાયો કળિયુગનો વા નાભીનો શબ્દ નીકળે એટલે મારો તમારો બાપ સાંભળે, અખિલ બ્રહ્માંડનો માલિક સાંભળે. પણ શબ્દ સુર એના શરણમાં ભાવથી નીકળે તો સાહેબ. રણુજાની જાત્રા કરવા જાતા હોય વાણિયાની દીકરી અને સાહેબ રણમાં પોકાર કરે અને અખિલ બ્રહ્માંડનો માલિક સાંભળે તો સાહેબ આપણે તો એની બાજુમાં અહીંયા આજ બેઠા છે ને આપણી અંતરનો પ્રકાર હોય, અંતરનો નાદ હોય, રામદેવ પીર મહારાજ ના સાંભળે તો વિશ્વમાં એને કોઈ નમી નહીં સાહેબ. એની બહાર બીજો રણુજા સુધી કોઈ જાય નહીં. આ તો પડતા છે ને સાહેબ, એના કૃષ્ણ અવતારમાં એટલા પડતા છે, રામદેવ પીર મહારાજના અવતારમાં પણ એટલા પડતા છે. બાકી આટલા પલ્લો કાપીને કોઈ જાય નહીં. નો હોય તો નભે નહીં પૃથ્વી તના પાવરડા, આમાં કોક તનાણા હોય ઓને ભાગે હમરિયા. નો હોય તો નભે નહીં આ પૃથ્વી તના પાવરડા. બાપ શ્રદ્ધા નો હોય, વિશ્વાસ નો હોય તો પૃથ્વી નો નભે. બાકી તમે 14 બ્રહ્માંડમાં ચણિયો બોર આવે ને એવડી પૃથ્વી છે. ચણિયું બોર કેવડું આવે એવડી ખાલી પૃથ્વી છે. એમાં તમારી મિલકત લો, ગણી લો કેટલી થાય, લો ગણી લો. હોયનું નાકું મૂકો ને તોય વધી પડે. એટલી આપણી મિલકત છે ને આપણે અભિમાનનું ઘૂંસણું થઈ ગયા. બોલો, આપણો જન્મ થાય એટલે આપણી જન્મ તારીખ આપણો બાપ લખાવા જાય કે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, તલાટી સાહેબ જન્મ તારીખ લખી દો. આપણે મરી જાવીએ એટલે મરણની તારીખ આપણા દીકરા લખાવા જાય. લ્યો બોલો, હવે આમાં અભિમાન આપણે આપણી તારીખ નો લખાવી શકીએ તો અભિમાન હેનો કરવો? વિચાર કરો તો તમે. થતું હોય એમ થાય, નિયમ નો બદલાય. ફઈબાને ફર્સ્ટ ક્લાસ મૂછો ફૂટે તો કાકો નો કહેવાય એટલે નો જ કહેવાય યાર. એ તો નો જ થાય. કારણ કે ઈશ્વરની રચના છે. અખિલ બ્રહ્માંડનો માલિક મારો તમારો બાપ મારા તમારા પરિવાર ઉપર રાજી હોય. જીવનને સ્થિર કરવા માટે આ દેશના સંતો એવું કહે છે કે આ જીવનને સ્થિર કરવા માટે ભજન કરવું પડે, પ્રાર્થના કરવી પડે, વિનંતી કરવી પડે. ભગવાન કૃષ્ણ પરમાત્માને અર્જુનને એમ કહેવાય છે કે સમાજમાં કહેતા હતા કે અર્જુન કાલ સવારે તારે માછલીની આંખ છે ને વિધી દેવાની છે, અને જો તું નિશાન ચૂકી દે તો જીવતોય ભલે મરતોય ભલે, અને આંખને વિધી દે તો આખું જીવન તારું લીલું લીલું થઈ જાય. આખું જીવન તારું લીલું લીલું થઈ જાય. પણ ચૂકી ગયો તો પછી જીવતોય ભલે, પછી મરતોય ભલે, પછી જીવનનું કોઈ લેખું નહીં. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહેતા હતા કે તરાજવામાં 2 પગ હરખા રાખજે, માછલીની આંખ બરોબર લેજે, બાળને કબાનું ધી ખેંચજે, તને લાગે એટલે ઠે ઠે કરીને બાળને છૂટું કરી દેજે. પાણીમાં બરોબર નજર રાખજે, તરાજવામાં ઊંચા નીચા થઈ જાય નહીં, બેલેન્સ બરોબર હાચવજે. માછલી ફરતી છે એ તારે પાણીમાં જોવાની, એની આંખની સામે જ નજર રાખજે. એટલે અર્જુન બોલ્યો કે બધું વાત ભગવાન કૃષ્ણની સાંભળ્યા પછી અર્જુન બોલ્યા કે પ્રભુ આ બધું મારે જ કરવાનું, તમારે કંઈ કરવાનું જ નહીં. એટલે કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે આંખ તો અર્જુન તારે વિધવાની છે, મારે થોડી વિધવાની છે. તોય તમે મને શિખામણ આપો છો કે અર્જુન આમ કરજે, અર્જુન આમ કરજે, અર્જુન આમ કરજે. હું બધું કરું પણ તમે શું કરશો?
તમારે કઈ નહીં કરવાનું. પછી કૃષ્ણ પરમાત્મા બોલ્યા અર્જુન તારાથી નહીં થાય એ હું કૃષ્ણ કરી દઈશ, જા. હે કે તારાથી નો થાય એ હું કૃષ્ણ કરી દઈશ. પછી અર્જુન બોલ્યો કે પ્રભુ તો મારાથી હું નહીં થાય. પછી અખિલ બ્રહ્માંડનો માલિક મારો ને તમારો બાપ કૃષ્ણ પરમાત્મા બોલ્યો તો અર્જુન તારાથી પાણી સ્થિર નહીં થાય હું કૃષ્ણ કરી દઈશ. સાહેબ પાણી સ્થિર એ તો અખિલ બ્રહ્માંડનો માલિક કરી શકે. મારે ને તમારા જીવનને સ્થિર કરવું હોય તો એનું ભજન કરવું પડે, એની પ્રાર્થના કરવી પડે, એની વિનંતી કરવી પડે. સાહેબ તો જીવન સ્થિર થઈ જાય. જીવન સ્થિર થઈ જાય પછી લીલું લીલું જીવન થઈ જાય સાહેબ. પણ ભાવથી ભજન થાય, પ્રાર્થના થાય, વિનંતી થાય તો. બાકી એક ગામડું ગામ, એમાંથી એક માણસ સાંભળો કમાવા માટે ગયો સુરત. બહુ પૈસા કમાણો. પછી એને વિચાર આવ્યો કે હું 25 વર્ષથી મારા ગામમાંથી નીકળી ગયો છું. હવે મારે અમુક ઉંમરના દીકરા દીકરીઓ વહુવારું મને ના ઓળખતી હોય તો સમાજમાં મારે મારું નામ કમાવવું હોય તો કંઈક કરવું પડે ને. એને 2-4 મિત્રોને એવું કીધું કે ભાઈ મારે મારું નામ કમાવવું છે, પૈસો ખૂબ કમાણો છું, પણ હવે કરવું હું. એટલે એના 2-4 મિત્રો હતા, એને સલાહ આપી તારા ગામમાં દીકરીઓ વહુવારું હોય છે કે નહીં? તો કે હા. એનું એક લિસ્ટ બનાય અને બધાને 1-1 તોલાની સોનાની ચેન આપીને સન્માન કરી દે એટલે આખા સમાજમાં તારું નામ થઈ જાય. પેલા કીધું કે વિચાર બહુ સારો કર્યો છે. પછી તો લિસ્ટ બનાવ્યું એટલે 300 દીકરીઓ વહુવારું થતા હતા. 300 દીકરીઓ વહુવારું, ગામની દીકરીઓ વહુવારું થઈને 300 થતા હતા. અને 300 હોનાની ચેનો બનાવી. બોલો એમાં અમારો પ્રોગ્રામ રાખ્યો. હા 300 દીકરીઓને એમ કહેવાય છે કે વહુવારોને બોલાવે, સોનાની ચેન આપે, સન્માન કરે. ગામની વહુવારું આવે એનું સન્માન કરે, સોનાની ચેન આપે, સન્માન કરે. આખો દિવસ આ પ્રોગ્રામ ચાલ્યો. 4 વાગે પ્રોગ્રામ પૂરો થયો એટલે રાત્રે પછી થોડીક વાર થઈ એટલે એના મિત્રોને કીધું કે હવે જાવ તો ગામમાં આપણી કેવી વાતો થાય છે, નજર તો કરો જરા. 2-4 મિત્રો ગયા, એને કીધું ભલા માણસ ડંકા વાગી રહ્યા તારા નામના, બોલ. આખું ગામ કે ફલાણા ભાઈના દીકરા જેવા કોઈ રૂપિયા ન કમાડ્યું ને એને ખૂબ સારો વિચાર કર્યો. 300 દીકરીઓને વહુવારુને 1-1 સોનાની ચેન આપી દીધી. 1-1 તોલાની હદવાત કહેવાય. આ તો આના જેવો દાતાર કોઈ નો કહેવાય. પણ 2-4 વહુઓ એવું કહેતી હતી કે ભેળું એક સોનાની ચેન આલી એના કરતા ભેળું એની હારે એક પેન્ડલ આલ્યું હોત તો સારું હતું. હે કે પેન્ડલમાં કે હા. અરે કે 2 મહિના પછી પેન્ડલ બનાવીએ 300. બોલો 300 પેન્ડલ બનાવ્યા. ગામના ભુવાજીઓ, સંતો, આગેવાનો, મહાનુભાવો, રાજકીય મહાનુભાવો, સમાજના આગેવાનો ભેળા કરીને મંડપ રોપાણા, જમણવાર ચાલુ કર્યો. એક પેન્ડલ આપે, દીકરીનું સન્માન કરે, એક પેન્ડલ આપી વહુવારુનું સન્માન કરે. દરેકનું સન્માન કરતા કરતા બપોર 4 વાગે પ્રોગ્રામ પૂરો થયો. આજે પાછા મિત્રોને કહે કે જઈને જોવો તો હવે આપણી કેવી વાતો થાય છે. 2-4 મિત્રો નીકળ્યા, એમને કીધું કે ભલા માણસ તારા નામના ડંકા વાગી રહ્યા છે, આખું ગામ તારી વાહ વાહ કરે છે, 5-5 કિલોમીટર સુધી તારા નામના ડંકા વાગે છે, બોલ. હા તો કે વાત નો થાય, ફલાણા ભાઈનો દીકરો ખૂબ રૂપિયા કમાણો અને ખૂબ ગામને એમ કહેવાય છે કે સન્માન કર્યું. પેલી વખત સોનાની ચેન આપી, આ વખત પેન્ડલ આપ્યું. પણ 2-4 વહુ ઊભી એવી વાતો કરતી હતી. એક ચાંદીની ડાભડી આલી હોત તો સારું હતું આ બધું મૂકવા. હે કે હા તો કે 2 મહિના પછી ચાંદીની ડાભડી બનાવી દીધી. બોલો ચાંદીની ડાભડી બનાવીને પાછું હતું એમને એમ સન્માન કર્યું. સંતો, ભુવાજીઓ, મહાનુભાવો સન્માન, દીકરીઓનું વહુવારોનું કર્યું. હાથ પડી. પછી એના મિત્રોને કીધું કે હવે જાવ તો હવે કેવી વાતો થાય છે. પછી પેલા જઈને આયા, કીધું ભલામણ વિધાનસભામાં ટિકિટ આલવાની વાત ચાલે છે, 25 કિલોમીટર સુધી તારી 3 પેઢીના ડંકા વાગી રહ્યા છે, બોલ. પણ ગામની વહુવારું દીકરીઓ ઊભી વાત કરતી હતી કે એક સોનાની ચેન આપી, પેન્ડલ આપ્યું, ચાંદીની ડાભડી આલી, પણ આ બધું મેલવા પાકીટ આલ્યું હોત તો સારું હતું. પછી ગામની તળાવે જોઈ 2 હાથ માથે મૂકીને રોવા માંડ્યો. આગળથી એક સંત નીકળ્યો આ દેશનો, એને કીધું કે એ ભલામણ દુનિયા ટકોરિયા કરે તું રોવે શું કરવા? પછી આ માણસ બોલ્યો કે બાપુ હું ગામને સમાજને ઓળખી ન શક્યો, મારે મારું નામ કમાવતું. તમે સોનાની ચેન આપી, પેન્ડલ માગ્યું તો પેન્ડલ આપ્યું, ચાંદીની ડાભડી માગી તો ચાંદીની ડાભડી આપી. હવે ગામ અને સમાજ પાકીટ માગે છે. બાપુ સમાજને ગામને ઓળખી ન શક્યો. ત્યારે આ દેશનો સંત બોલ્યો કે સાંભળી લે ભલામણ, આટલું બધું કરી અને ગામ રાજી કર્યું, એના કરતા ભજન કરીને મારો રામ રાજી કર્યો હોત તો વિશ્વમાં તારા ડંકા વાગી જાત. મારો રામ રાજી કર્યો હોત તો વિશ્વમાં તારા ડંકા વાગી જાત. એટલે ભજન કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી. આવું ભૈરવદાદા યુવક મંડળે સાહેબ ભજન કરી અને રામ રાજી કર્યો છે. એટલે તાળીના ગડગડાટથી એને વધાવી લ્યો સાહેબ. એની કૃપા હોય તો મને મેં વાત કરી ને આશા લઈને નીકળો તો, શ્રદ્ધા લઈને નીકળો તો. બાકી મેં વાત કરી પ્રોગ્રામ કલાકારને રોજે હમણાં એક આપણી બાજુનું ગામ છે, ગામનું નામ ન લેવાય. નો એટલા માટે લેવાય કે કદાચ ગામની કોઈ દીકરીઓ બેઠી હોય સવારે ફોન કરીને કહી દે પેલો વિક્રમ માલધારી આપણા ગામની ગામે આવી વાતો કરે છે.
દીકરીઓ કહી દે ફોન કરીને એટલે ન લેવાય બાપુ. કાર્યક્રમ કરવા માટે ગયા બરોબર, અમે તો ભજનો ગાયા, દુહા સંતરાહાડા, લોક સાહિત્યની વાતો મેં કરી, જોક્સ કર્યા. એક જણો આવ્યો મને કે વિક્રમભાઈ, મેં કીધું હા. મને કે દાખલા આવડે? દાખલા? એટલે કીધું દાખલા તો મૂળ વિષય છે. મને કે દાખલા થવા દો, આખું ગામ રાજીના રેડ થઈ જાય, અમારું ગામ દાખલા ગાશે તો જ પૈસા નાખશે. મેં બધાને કીધું કલાકાર, મેં કીધું કરો માતાજીના દાખલા. જેવા માતાજીના દાખલા ચાલુ કર્યા, આખું ગામ રાજી રેડ થઈ ગયું, આનંદ આનંદમાં આવી ગયો. અબીલ ઉડાડે કોઈ, ગલાલ કોઈ, છૂટા ફૂલ, સ્ટેજ ઉપર કલાકારોને ગળા સુધી ઢાંકી દીધા. આટલા રૂપિયા ભેળા થઈ ગયા. પણ બન્યું એવું કે આ જાસકામાં માણા બેઠું, છેલ્લે સુધી માણા ખૂબ બેઠેલું. એક બેનને આગળ બેહવા આબુ પાછળ ખોટું ધૂણવાની શરૂઆત કરી. બોલો, હાવ ખોટું ધૂણે આખું ગામ કગરે બેન બંધ ન થાય. એક જણો આવ્યો મને કે વિક્રમભાઈ, મેં કીધું હા. તમે માલધારી એટલે? માલધારી એટલે રબારી. એટલે મને કે ભુવાજી છો? મેં કીધું ના, બાથાલ્યા આવી હેલ્યા. મને કે ના યાર, અમારા ગામમાં એક બેન ખોટું ધૂણે માથે હાથ મૂકો ને મટી જાય. તમે મને કે રબારી આવી કળા બહુ જાણતા હોય, આવો ને યાર. હું હળવો ગયો. મેં કીધું માં ખમૈયા કરી જા, ગામના ડોહા કગરે, ગામની ડોશીઓ કગરે, બહારથી પધારેલા મહેમાનો કગરે, કલાકારો કગરે ખમૈયા કરી જા. બેની આવડી આવડી આંખો કાઢી, એ મને કે માલધારી બંધ નહીં થવાય, નહીં થવાય. હું પાછો પડી ગયો. કીધું દીરા આકડા છે ને, કાકડા કઈ મારાથી વળે એવા છે ને, હવે ધણવાઈ ગયું. ગામવાળા કીધું તો માલધારી એક કામ કરો, દેરું ક્યાંથી આવી ગોચી? કીધું એ નાખું ગોચી. મેં કીધું માં સવાર તારા નાળિયેર કરવા છે, તારા નિવેદ કરવા છે, તારી હુકડી કરવી છે, ક્યાંથી આવી કહેતી જા. બેન ધૂણતા ધૂણતા બન કે વિક્રમભાઈ, ચોટીલાથી ખોડિયાલમાં આવીશું, આખા ગામમાં કોઈને મેલવાની શું નહીં જાસકામાં. મેં કીધું માં ખમૈયા કરી જા, ખમૈયા કરી જા. ચોટીલે કોદાળ. મેં કીધું ખોડિયાલમાં નો હોય. અરે મને કે ના કેમ હોય, મારી બેન ચામુંડાની ભેળી થવા દીધી, ત્યાંથી સીધી સીધી 5ની બસમાં જાસકામાં આવીશું. મેં કીધું માં ખમૈયા કરી જા, બેન બંધ નો થાય. એક જણે મને કીધું, મને કે માલધારી ડાયરો બગડે, દેરા હળવા પડે એવું કરો ને. મેં કીધું છેલ્લી પ્રાર્થના કરું, દેરું હળવું પડે તેને ગામના દેરાના નજીક. બન કે ગમે પ્રાર્થના કરો. અને પછી બેન હારું ધૂણતા હતા ને બાપુ, મને પછી રબારીના દીકરા તરીકે લેરખડી આવી. મેં કીધું લાવો એક પ્રાર્થના કરીએ, દેરા હળવા પડે તો. અને પછી મેં તો ચૈતર મહિનો ને પછી માની પ્રાર્થના કરી. વેળાની વાજણ હોય તો આયાજાનું પરમાણ મારો ભગવાન રાખજે, બીજી સબરીની ઝૂંપડીનો રોમ રાખજે, જો હવે ઝાણાનો નાગ રાખજે, પાવળિયા બગાડો. મન કે બંધ નહીં થવાય, નહીં થવાય. મેં કીધું માં ખમૈયા કરી જા. મન કે આખું ગામ પગમાં પડી ગયું, હજુ એક જણો નથી આવ્યો, નહીં આવે ત્યાં સુધી તો નહીં થવાય. મેં કીધું આખું ગામ પગમાં પડી ગયું, બાકી કોણ છે? મન કે રોયો 15 વર્ષથી મારા હાથના રોટલા ખાય, હાથ પજે લાગતા શરમાય. આ તો કીધું એનો ધણી હોય ભાઈ, બીજું કોણ હોય બોલો. અમે તો ગોતવા નીકળ્યા, મંડપ ની બહાર પકોડી ખાય બોલો. એક જણે મને કીધું, મને કાંઈ એનો ધણી મેં કાંડે પકડ્યો. મેં કીધું ભલા મને 5 મિનિટ આવો, દર્શન કરી નીકળી જાઓ. એનો ધણી નતો આવતો, મેં કાંડે પકડ્યો. મેં કીધું હું બાજુ કરું, લાગો પછી યાર. એનો ધણી આવ્યો તો ખરો, શર્મા તો બોલ્યો. મને કે માલધારી પજે લાગવામાં તો વાંધો છે નહીં, પણ આખું ગામ એને માકે છે, હવે મારે શું કેવું લ્યો કો. મેં કીધું ગામ ની મન તારીમાં પડી જા, પગમાં થાવ હોય થાય. જેવો એનો ધણી નીચે નમ્યો, દર્શન કરવા આવી ગયો. જેની વાટ જોવાતી હતી આવી ગયો. લાલિયાના બાપા તારે જે જો એ માગી લે, પર તારી પર રાજીના રેડશું. એનો ધણી પગમાં પડ્યો બોલ્યો કે માં હાચે હાચા રાજી થયા હોય તો હવે છૂટા છેડા હાલો, બીજું કાંઈ જોવે સાહેબ. આવાય ફરક છે, એની સામે ભજન છે, એની સામે પ્રાર્થના છે. આગી જિંદગી તમે બેનો બેઠા ને, હા રામદેવપીર મહારાજ નો પાઠ છે. હા હાચું હૃદય ઉપર હાથ મૂકીને હા હાચું બોલજો બેનો, હાચું જ બોલવાનું. તમે જે દિવસ લગ્ન કર્યા, ચોરીએ ચડ્યા, અને તમે એ દિવસે જેવા તમારા પતિને ધાર્યા તેવા નીકળ્યા ખરા? બેનો ના પાડે છે. તમને એવું છે કે અમે છેતરાઈ ગયા, આ બાજુ એવું છે કે અમે છેતરાઈ ગયા. આડપાળા પુરુષો બેઠા લીંબુ ઠરાવી મૂછો છે, પણ હા વાંચું બોલજો. તમે લગ્ન કરીને આયા તે આજ દિવસ સુધી તમારી પત્ની એક વખત તમને એવો પ્રશ્ન કર્યો જ છે કે હું અહીં પછી તમારા ઘરની વેળા વળી નહીં? અને બોલ્યા છે બિચારા હુआ કે બકા તમે આયા તાણેના ગામમાં પેલા માજીને ખાતા હતા. પછી અમારી બેન બોલે હું આવી પછી ટીવી આવી, હું આવી પછી ટ્રેક્ટર આવ્યું, હું આવી પછી ફ્રીજ આવી, હું આવી પછી ગાડી આવી, હું આવી પછી દાગીના આયા. પછી અમારા ભાઈ બોલે પણ બકા પેલા હપ્તા વાળા કેવા હપ્તા હતા, તમે આયા પછી જ બધું આવ્યું ને. તો ડલોપના ગઢલા મજા કરતા હતા, બાપાની કૃપા હતી. પણ હવે તમે આયા ને બધું વાતાવરણ ફરી ગયું.
એટલે દુનિયાને એમ છે કે બસ અમે છેતરાઈ ગયા. છેતરાઈ કોઈ જીવ છે જ નહીં બેમાંથી. તમને જીવતા આવડે, તમને જીવનને સ્થિર કરતા આવડે તો જીવનમાં કોઈ છેતરાઈ નથી ગયું સાહેબ. તમે આખા જીવનની અંદર ખોટા વેતરાઈ જાઓ, ખોટા છેતરાઈ જાઓ, એવો મનમાં ભરમ લઈને ફરો તો કોઈ દિવસ તમારો મેળ આવે જ નહીં. પણ તમે એવું વિચાર કરી લ્યો કે મારી પત્ની જેવી વિશ્વમાં કોઈને પત્ની નથી અને મારા ધણી જેવો વિશ્વમાં કોઈને ધણી નથી, તો સાહેબ આ પલ્લાને પકડે કોઈ પછી તમારા જીવનને કોઈ ખારું ન કરી શકે. પણ જેવું જીવન જીવતા આવડી જાય તો સાહેબ, બાકી ભાવ પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસના નાતે બાપના શરણમાં એક ભજન થઈ જાય, મેં વાત કરીએ મેં પ્રાર્થના થઈ જાય, એક વિનંતી થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય સાહેબ. અહીંયા ઘરે જ છે બધું. હરિદ્વાર જાય, ઘણા હરિદ્વાર જાય બોલો પાપ ધોવા માટે. હમણાં જ પ્રયાગરાજ નો આપણો કુંભનો મેળો ગયો, અડધા ભારતના પાપ ધોવાઈ ગયા બોલો. અડધા ભારતે પાપ ધોઈ નાખ્યા અને આપણે નથી જોઈએ કે આપણે ભજન કરીને ધોઈ નાખીએ. ભજન કરો તો પાપ ધોવાઈ જાય ને. એટલે કટકો હાડરો ગંગા તટમાં જાય તો માનવીય કુળમાં કોઈ દી ભૂતળો નો હૃદય ભાગીરથી માં ગંગા છે ને, ભગીરથ રાજા મોક્ષ મેળવવા માટે લાયા છે. અને આપણે આખું જગત પાપ ધોવા જઈએ છીએ બોલો. પાપ ધોવાય એમ? ગંગાજી તો શરીર ધોવે, પાપ નો ધોવે કોઈ દાડ. અને માને કોઈએ પ્રશ્ન કર્યો કે માં દુનિયાના માણસો તારા શરણમાં આવીને ડૂબકી મારે એના પાપ ધોવાઈ જાય? ગંગાજીએ કીધું કે જાણી જોઈને કદાચ કોઈ ભૂલથી કોઈનાથી પાપ થઈ ગયા હોય તો ધોઈ નાખું, પણ જાણી જોઈને બૂસ માર્યા હોય ને એના તો કોકના હોય એને વળગાડો. હા એવી વાત છે એમ. કોકના હોય લેતા આવીએ આપણે, એટલે એમ ન હોય સાહેબ. ભજન થઈ જાય, પ્રાર્થના થઈ જાય, વિનંતી થઈ જાય. એક સંતનું શરણ મને તમને ભજન પ્રાર્થના અને વિનંતી કરવા માટે થઈને મળ્યું છે. વિનંતી કરતા કરતા અહીંયા ગામનો ભાવ છે, સાંભળી લેજો. 18 વર્ણના માણસો ખૂબ ભાવથી આખો આયોજન, આખું કાર્યક્રમ છે ને એ રૂડો લાગે છે સાહેબ. તમારા બધાનો ભાવ બળ્યો છે, તમારા બધાનો પ્રેમ ભળ્યો છે, તમારા બધાનો એક એક હૃદયના ભાવનો રૂપિયો ભળ્યો છે ને, એટલે અખિલ બ્રહ્માંડનો માલિક મારો તમારો બાપ રાજીપોત કરે અને અહીંયા એની હાજરી હોય જ સાહેબ. આ તો હિન્દુ સંસ્કૃતિની પ્રણાલિકા એ છે. બાપના શરણમાં આવો, અહીંયા ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી કોઈ પણ વાતે તમને ઓછું ન આવે, કોઈ પણ વાતે ખાલીપો ન લાગે, તો એમ માની લેવાનું કે એક રાત અખિલ બ્રહ્માંડનો માલિકીના શરણમાં મારી તમારી આ બેઠકનું પ્રમાણ છે. અને પછી ઈર્ષ્યા અને અદેખાઈ જો જીવનમાં ઉતરી જાય તો માની લેવાનું પછી ભજનમાં જાવતોય ભલે અને ન જાવતોય ભલે બાપ. એટલે નાસ્તો સરસ રીતે કોઈને ડિસ્ટર્બ ન થાય એ રીતે બધાને નાસ્તો આપો. હોઈ ગયા હોય એમને જગાડીને નાસ્તો કરાવીને પાછા હુવાડી પણ દેજો. હા, એટલે મારો સમય રહેશે ત્યાં સુધી હું તમને આનંદ કરાવીશ. પણ ખૂબ ભાવથી અહીંયા ભજન મંડળનો ભાવ લઈને ભજનાનંદી માણસો પણ બધાઈ રહ્યા છે. એટલે મારે બોલવું છે સાયર લહેર હું થોડી ગયો મુદ્દા ઘટમાં ઘડે રહ્યું હકડી થડના પહોંચ્યું જ્યાં દૂજી ઉપડી હું. એક વાત પૂરી ન થાય અંદરથી હિલોળા લેતી હોય એટલું મારે બોલવું છે. પણ મૂર્તિઓ ગમે એટલો રૂપાળો હોય પણ ફેરા ચાર ફરે ત્યાં સુધી ધારો લાગે યાર એમ. આ ફેરા ચાર ફરે ને ત્યાં સુધી ધારો લાગે. પણ એવા ભજનાનંદી માણસો પધાર્યા છે. પદા નાકતો આવ્યો છે ડાલા મતો કાળ દાળ ડાળો હાલ્યો દાતા ડોંગરા ડણક દાતો હાથીયા હરણા મરંગ ભાળિયા પૃથ્વીની માટે બાકી કતારા કેતા કરે ના બણાંગ દાતો પોહરી લટાળો અતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળે નશા મોટ ઢાળે કરન તો હોકારતા તો હાથે ભાળ વિક રાળ કાળો હુંદો દાડે કાળ ચૂકે નહીં એક સાથે શાંતિઓ શિકારતા તો ધરાણો રોશન ધરે ભૂલથી પાછો પરે લાગણું હોય તો કદી ખાઈ ના જખાતા તો સેતરો પેંતરો કરી કરે ના શિકારતા તો હટંકો ફેફરા ભાડે કે હરી અવાજ ના તો વીરતા ને વરેલા છે ધીરતા ગંભીરતા ને થીરતા ને છોડે એમાં કુળના પ્રમાણ દાતો ગીરના કેહર કરું કવિ કે વખાણ કેતા ફરંતા તારા ટોળા અને કરંતા ઘમસાણ. આવો નારો લાગી જાય તો ભગવતી રાજી થઈ જાય, મારો તમારો બાપ રાજી થઈ જાય, રામદેવ મહારાજ રાજી થઈ જાય. પણ એના શરણ ઉતી જાવ તો ભજન પ્રાર્થના ને વિનંતી લઈ 18 વર્ણના માણસો, અહીંયા પાટીદાર સમાજ છે, અહીંયા ક્ષત્રિય સમાજ છે, અહીંયા રબારી સમાજ અમારો છે સાહેબ. એટલે બધો ભાવ છે, પ્રેમ છે, શ્રદ્ધા. મેં વાત કરી ને કે ગામના નાના વર્ણથી બધા એનો સાથ અને સહકાર છે ને એટલે આ બધું રૂડું લાગે છે. હા, બધા સાથે રહેશો તો બહુ રૂડું લાગશે. વચ્ચે રજવાડાના સમયમાં આ ક્ષત્રિય સમાજ બેઠો એટલે વાત કરું. રજવાડાના સમયમાં એક દરબારે ફરમાન કર્યું કે હારામાં હારું જે સંગીત વગાડે એને 5 કિલો હોનું દાનમાં દેવું છે. પછી તો કોઈ બેન્જો લઈને નીકળ્યા, કોઈ તબલા લઈને નીકળ્યા, કોઈ મંજીરા લઈને નીકળ્યા, કોઈ પાવા લઈને નીકળ્યા, કોઈ પીપુડી લઈને નીકળ્યા. હારા કલાકારો બધા વગાડવા વાળા આમ દરબાર ઘટમાં આમ ગોઠવાણા. દરબાર સામે બેઠેલા ને બધા સંગીત વગાડે. હળવે અમારે રબારી ખબર પડી બોલો એટલે હું આજર્યું બાપુ 4 દાડાથી આ બધું હું વસ્તી ભેળી કરી ચમ બેઠા હે. એટલે કોકને કીધું કે હારામાં હારું સંગીત વગાડે
એને 5 કિલો હોનું બાપુ દાનમાં દેવાના છે. એમ તો કે હા બોલો, જૂનું ડોશીમાનું હાંબેલું ડાગળે પીડ્યું હતું ને અમાર માલધારીએ ઉતાર્યું અને ગંભે કરીને લાઈનમાં થઈ ગયા, બધાને વચ્ચે ગોઠવાઈ ગયા. એટલે પ્રધાને કીધું કે બાપુ તો કે હા આ બધા કલાકારો હાચા છે, પેલો રબારી કે જૂઠો છે. કેમ કે હાંબેલું વગાડે જોવો કે નો હેરે કે બાપુ હાંબેલું થોડું વાગતું છે, આ વગાડે જોવો. દરબારે કીધું તમામ સંગીતકારો બધા સંગીત બંધ કરી દો. બધા સંગીત બંધ કરી દીધા. દરબાર બોલ્યા કે માલધારી ઉભા થાવ તો આમ હાંબેલું ઊંચું કરીને મારો માલધારી ઉભો થયો. દરબારે કીધું કે માલધારી વગાડો તમારું સંગીત. પછી અમારો રબારી બે હાથ જોડીને બોલ્યો કે બાપુ મારું એકલું એકલું નો વાગે, આ બધું વાગે ને એના ભેળું ભેળું મારું વાગે. એમ આપણે 18 વરણનું ભેળું વાગે ને તો રૂડું વાગે, અને જ્ઞાતિ જ્ઞાતિનું જુદું વાગે ને તો પછી સાહેબ પાકિસ્તાનમાંથી ભારતમાં આવતા વાર ન લાગે. એટલે વિધર્મીઓ આવે એ પહેલા જ્ઞાતિ જ્ઞાતિનું બધું ભેળું વાગશે તો સુરમાં વાગશે. અહીંયા તો હિન્દુના દીકરા છે, મુસલમાનના દીકરા છે, ઈશ્વરને અવતરવા ક્યાં છે બીજો દેશ, સ્વર્ગથી સોહામણો ભારત મારો દેશ. એ ભગવતી ભારતીના સંતાનો એક મળીને 18 વર્ણના માણસો ભેળા મળી આ ઉજળું કાર્યક્રમ થાય છે ને એટલે આ ગામનું જાસકાનું રૂડું લાગે છે. જ્ઞાતિ જ્ઞાતિનું જેથી જુદું જુદું વાગશે તેથી બે સુરું વાગશે, અને બે સુરું વાગશે ને પછી એમાંથી કોઈ સુર નીકળે ને એવો સાહેબ તાર નહીં ગોત્યો નહીં જડે તાર. એટલે આ રામદેવ પીર મહારાજના શરણમાં 18 વર્ણના માણસો ભેળા મળી અને પ્રાર્થના કરો છો, વિનંતી કરો છો, એની તો મજા છે સાહેબ. ભાવથી મજા થઈ જાય, પ્રાર્થના થઈ જાય, વિનંતી થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય. ઉદબળ બાળી સધો બાપલ બુટ બલાડ અને બેચરા ચોરળ કુળમાં માત ચાંપલ કાન હાવજ કર ધરા સુણી સાદે આવળ માતનો રવિરાજ પણ તંભે ગયા અણમોલ હા હા હમતણા મારી દિવસ કા દાતા રિયા હું ગળે શ્રીફળ ખડક ખાતા ભૂત પહેતા ગળબળી ભેસાણ में का हरा ढाली राग राळो रागळे का कड़े रंबवा कड़े कांदे चिचड़ी चौचट जोगणी માં રૂપ અનગળ ચડે રાજલ ભવારા દુખ બંધડે. માને પ્રાર્થના કરો તો હાકા મકા જોડાવી નાખે એવા દુશ્મનોની ફોજ વચ્ચે થઈ હાથા તોડિયા પાંજરા વાળા હાકા લેતી બાગ ઝૂક્યા બાગ બોલી ગામડામાં થયા હાક માંગતા તો છૂટા છે જબુ ઢાળા બસુટા પે નાંગ દાણે ફૂટા આસમાન કેતા ફૂટા જમી તાંગતા તો ભળા ધળા ત્રગવાળા પલ્લે કર્યા વેરી તકે પાડવાળા રંગગાળા રગતાળા પૂરતા ભોગાળા બુઠેલા બાહે બાદળ લાળા નોર પડે પડે તારી બધુકારી બાગારણ તુરતા તો કેકાણા ઢણકી કડે ઢણકી પાંખરા કડે ઢણકી સિંધવારા ઢણકી મામલે સુરા કરે માર 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 હનુમંત ઘુમવાને લંકા ઢાળ્યા જેમ ધાયા વેરી હુંદા વાળા ગાળા તોડિયા વિષેક તો ધોળા દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમરોળી વાળા કરે મેઘ તો બંધ કર્યા કાળે કાળા નતાલે ગામ ભેગા લાખુ દળા ભલાવાળા કરે ના કોકોલાળી મુગમાંથી મારે કરે દશેરા પામેલ તા તો હાડા હારી બેઠા બારી વેપારી તો બેઠા હારી ખેડવીના સુકીવાડી પીવા લાગે ખૂંડતા તો બસાડારી લોકડારી ઉગરાટી નકોબારી સીધા વાટ ઘાટા હાટા પડી ગયા સુંડતા તો થડક્યા પતાળ સે મરડ્યા કોરણ પીપીટ પૃથ્વીરાજે બાળી ભોગ દીધા તો ફેર પછી ગેરી વાળા ભૂક્યા હતા લલક્યા ગીધાણતા તો જરૂખામાં ચટનારી ગોખલામાં લાગી જોવા કંથરાયા જીવતા કે હારી બેઠા આમ હાથા તોડિયા પાંગીરા વાળા હાકા લેતી બાગ ઝૂક્યા બાગ બોલી ગામડામાં છી હાક બાગ. આવા દુશ્મનોની વચ્ચે સાહેબ નીકળો તો અખિલ બ્રહ્માંડનો માલિક તમારું ભજન હોય તો મારક કરી દે કરી દે કરી દે, પણ પ્રાર્થના આપણે કરવી પડે, વિનંતી આપણે કરવી પડે. વિનંતી કરતા કરતા ભગવાન મળ્યા. આ દેશમાં દાખલા છે, સાંભળી લેજો. શ્રદ્ધાવાન માણસોને ભગવાન મળ્યો છે. નરસિંહ મહેતા જેવો પુકાર કરો, મીરાબાઈ જેવો પુકાર કરો, સાહેબ નો આવે તો નભે નહીં, આવે આવે ને આવે. બાના માટે દુખડા પડે તો કોણ જપે તારો જાપ. તારા બાનાની પત રાખ અને સાહેબ રાખી દે રાખી દે રાખી દે, પણ શ્રદ્ધા લઈને નીકળો, વિશ્વાસ લઈને નીકળો તો મારો ને તમારો બાપ આવે. એવા વિશ્વાસે જ્યારે ભજન કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે. ખૂબ સરસ રીતે આપ બધા કાર્યક્રમને માણો છો. એટલે તમારા ગામ માટે એકવાર તાળીનો ગડગડાટ કરી દો સાહેબ. તમારા ગામ માટે ઉજળું આયોજન કર્યું છે આ બધાએ ખૂબ ભાવથી. અમને પણ રાજીપો થાય છે સાહેબ. હજુ પણ બોલ્યા કરીએ, હજુ પણ બોલ્યા કરીએ, હજુ પણ બોલ્યા કરીએ, પણ ભજન લઈને ભાવથી મિત્રો વધાર્યા છે. અમારે વિક્રમભાઈ વિસનગર એને એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. જેને તમારા બધાના દર્શન મને કરાયા. મને કે વિક્રમ તારે આવવાનું છે, ભાવેશભાઈનો ફોન આવ્યો. મને કે વિક્રમભાઈ કેટલા પૈસા લ્યો છો? મેં કીધું પૈસા તો ઈશ્વરની કૃપાથી ભગવાને ખૂબ આપ્યા છે અને ખૂબ લઉએ છું. હા, તમે શિયાળામાં તમે ફોન કરો એટલે શિયાળામાં તમને પરસો વળી જાય એટલા રૂપિયા લઉં છું. એટલે હવે બધાય લે છે કે હું એકલો નથી લેતો, બધાય લે જ છે હવે. હા, પણ આજનો કાર્યક્રમ છે ને સાહેબ, કોઈ બિલનો કાર્યક્રમ છે નહીં, આ તમારા ગામના દિલનો કાર્યક્રમ છે. એટલે મને રાજીપો વ્યક્ત થાય છે કે આ બધાના દર્શન કરતા કરતા ભજન થઈ જાય, પ્રાર્થના થઈ જાય, વિનંતી થઈ જાય, જીવનનો પેડો પાર થઈ જાય. એવા વિક્રમભાઈ અને મારા પરમ સ્નેહમિત્ર ભાવેશભાઈએ ફોન કર્યો. પૂજ્ય બાપુની હાજરી અહીંયા
સરસ રીતે બાપુ પાઠનું આયોજન કર્યું છે એટલે એમને પણ આપણે વંદન કરીએ છીએ અને મારો સમય રહેશે તો હું પણ તમને થોડો આનંદ કરાવીશ પણ મેં જેમ વાત કરી ને કે ભજનાનંદી માણસો મંડળના માણસો પણ અહીંયા એક ભાવ લઈને આવ્યા કે હા બાપા ખેતર જઈને તો 15 મિનિટમાં પાછું જાય છે ને આપણે શું કામ હોય છે કે હું વાયુ ખેતરમાં કે બાપા કપા હું કે કપા તો દીકરો બોલ્યો બાપા કપાસ 2 પાંદે થઈ ગયો છે એનો બાપો કહેતા એટલે જ કહું છું કે ખેતરમાં કપાસ 2 પાંદે થયો ને આપણે 3 પેઢીથી હજુ 2 પાંદે નથી થયા ખેતરમાં કામ કરો 2 પાંદે થવું હોય તો કપાસ કાલ 4 પાંદે થાય પણ આપણે તો 2 પાંદે એટલે હુગરો ને હુગરી 2 જણા માળામાં બેઠા હતા હુગરાએ કીધું હુગરીને કે ચણ લઈને આવું માળામાં બેઠી રહેજો હુગરો ચણ લેવા માટે ગયો હુગરીને વિચાર ઓછો કરી દીધો હુગરીને વિચાર આવ્યો કે લાઈન બહાર જઈને બેહું વાતાવરણ કેવું છે જોઉં હુગરી બહાર નીકળી એટલે સામે વાંદરો ને વાંદરી 2 જણા બેઠા હતા ને એટલે હુગરીએ વાંદરીને સલાહ આપી કે ઈશ્વરે હાથ પગ જેવા અંગ દીધા છે માળો બનાવી દો ઘર બનાવી દો તમારે પલળવું ન પડે તમારે ઠરવું ન પડે તમને ઠંડી ન વાય તમને તાપ ન લાગે અમારે માળો છે તો જુઓ એક એક તણખલું ભેળું કરીને અમે માળો કરીએ અમારા આખા પરિવાર સાથે માળામાં બેઠા રહીએ જીવ થાય તો બહાર ચણવા જઈએ પાછા માળામાં આવીને ગોઠવાઈ જાવીએ તમારે માળો નથી ઈશ્વરે હાથ પગ જેવા અંગ દીધા છે અમે તો જગતનું એક એક તણખલું ભેળું કરીને અમારું ઘર બનાવીએ અમારો માળો બનાવીએ તમને ઈશ્વરે હાથ પગ જેવા અંગ દીધા છે માળો બનાવી દો ઘર બનાવી દો તમારે પલળવું ન પડે તમારે ઠરવું ન પડે વાંદરીએ વાંદરાને કીધું પતિદેવ વાંદરો કે શું છે કે સાંભળો છો કે હા કે આવડી હુગરી મને સલાહ આપે છે વાંદરો કે શું કે છે કે ઘર બનાવી દો માળો બનાવી દો તમારે પલળવું ન પડે તમારે ઠરવું ન પડે તમને ઠંડી ન લાગે તાપ ન લાગે વાંદરીની વાત સાંભળીને વાંદરાએ કીધું કે આવડી હુગરી તને સલાહ આપે કે એને માળો છે ને આપણે નથી એટલે સલાહ આપે છે વાંદરાને એના પતિને વ્રી ચડી તો બીજી ત્રીજી ડાળે ઠેકીને આવતો પડ્યો આખો માળો હુગરીનો તોડી નાખ્યો આખું ઘર હુગરીનું વીખી નાખ્યું થોડી વાર થઈ હુગરો જંગલમાંથી ચણ લઈને આવ્યો એટલે હુગરાએ હુગરીને કીધું કે હાલો હુગરી માળામાં જઈને ચણ કરી લઈએ હુગરી કે હું ચણ કરે કે કેમ કે વાંદરી નહીં તો કે હા એને મેં કે સલાહ આપી કે હુગરો કે એમાં શું થઈ ગયું કે હા ભળો તો ખરા મેં એવું કીધું કે માળો બનાવી દો ઘર બનાવી દો તમારે પલળવું ન પડે તમારે ઠરવું ન પડે તમને તાપ ન લાગે ઠંડી ન લાગે વરસાદ ન વાય માળો બનાવી દો હુગરો કે એમાં શું થયું કે એને એના પતિને કહી દીધું વાંદરાને કે એમાં શું થયું વાંદરો કે બીજી ત્રીજી ડાળે ઠેકીને આવતો પડ્યો આખો માળો આપણો તોડી નાખ્યો આખું ઘર આપણું વીખી નાખ્યું પછી હુગરો બોલ્યો કે હુગરી વાંદરીના પેટના હોય ને એને સલાહ ન દેવાય એ તો સમજુના પેટના હોય સલાહ દેવાય વાંદરીના પેટના હોય ને આપણું માને નહીં એટલે આ દુનિયામાં સમજી શકે એને સલાહ દેવી નો સમજે એને સલાહ ન દેવી કોઈ દાડ ભજનને સાંભળી શકો તો જ અમારે પ્રોગ્રામ રોજ હોય સાંભળી લેજો જુદું જુદું ઓડિયન્સ મળે અમને રોજે રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું એમાં કઈ બધાય સમજદાર ન હોય આજનો માલ વેચાય તમારો માલ કાલ વેચાય હા આજનો વેચાય તો કાલ વેચાય કદાચ યાર કોક અમે પ્રોગ્રામ ફેલ જાય તો કલાકાર કોઈ દાડ એવું ન કે મારામાં ભૂલ છે એ તો ગામ કાઢવું હોય તો નો સમજે તમે શું કરીએ ઘરે એમ કે પૈસા એટલે બધા કલાકારો તમે શું માનો છો સાહેબ આ તો તમે કોઈ કહેતા નહીં એ તમને વાત કહી દઉં ક્લાસ 1 અધિકારી કરતા અમારા પગાર ઊંચા છે બોલો ખરેખર બહુ તો ક્લાસ 1 નોકરી એટલે નોકરી જોયું હોય તો કરી જવું હોય એનું નામ નોકરી 18 વર્ષના થાવ એટલે સરકાર રેલવેમાં ચડાવી દે 58 વર્ષે ઉતારી દે ભૂખે મરવા નો દે કરોડપતિ થવા નો દે અને કલાકારનો પગાર તમે શું ગણો છો ગુજરાતની ધરતી પ્રેમ કરે છે અને પૈસા આપે છે સાહેબ અધિકારી હોય સરકારી અધિકારીનો બહુ પગાર તો યાર 2 લાખ રૂપિયા હોય કદાચ અરે 5 લાખ રૂપિયા રાખો ને આપણે ક્યાં હાલવા છે 5 લાખ રૂપિયા લ્યો ગુજરાતના એક કલાકારનો મહિનાનો 15 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા પગાર છે બોલો ખરેખર તોય ઘણા લોહી કેડે છે બોલો અમને નથી પોહાતું હા જાસકા વાળા હું હતેડા હકાવે છે તમને બધુંય પોહાય યાર ભજન કરવું હોય તો તોય ઘણા કે અમને નથી પોહાતું બોલો તો અમને કેટલે લઈ જવું છે વિચાર કરો છો ભવસાગર તરવાનું ઠેકાણું ભજન ભગવાન કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે ભક્તિ છે ને ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ દ્વારકાનું નામ મને બાપુ કહેતા દ્વારકાનું નામ છે ને એ પેલા ગોમતીપુર હતું દ્વારકાનું હતું ભગવાન કૃષ્ણએ આખી નગરી હાવ હોનાની બનાવી અને એનું મોઢું છે ને એનો દરવાજો દરિયાની સામે રાખ્યો પછી દ્વારકા વાળા ગોતવા નીકળ્યા એટલે આનો દરવાજો ક્યાં આનું દ્વારકા થતા દ્વારકા થઈ ગયું બાકી એનું નામ ઓરિજિનલ તો ગોમતીપુર છે પાછું દ્વારકાય નથી પણ ગોતવા માટે નીકળ્યા કે દ્વારકા મને એક જણે પ્રશ્ન કર્યો તો હમણાં
મને કે વિક્રમભાઈ, મેં કીધું હા, તમે માલધારી એવું કહો, કૃષ્ણ અમારો, કૃષ્ણ અમારો. કૃષ્ણ ભગવાનનું ગામ કયું? હું હલવાણો. મને કે બોલો બોલો. કૃષ્ણ ભગવાનનું ગામ ગોકુળ મથુરા. મને કે એ તો એનું મુહાળ છે, પણ એનું ગામ કયું? પછી મેં કીધું બાપુ ગામ. મને કે એનું વટેશ્વર ગામ, ગોકુળથી 15 કિલોમીટર દૂર વટેશ્વર અને રાધાજીનું બરસાના. આ તો એક શહેરમાં બે ભેળા થયા ને એમાં લકડ અંધાર થઈ ગયો બધું. ખરેખર આ તો આ બધું આપણી કે ભગવાન કૃષ્ણ પરમાત્મા, એનું ગામ તો વટેશ્વર છે સાહેબ. અખિલ બ્રહ્માંડનો માલિક, દુનિયાના તમામ દેવોના મંદિરો છે, હિન્દુ જેટલા હિન્દુ મંદિરો છે એ બધા ઉગમણા મૂઠે છે. વિશ્વમાં એક જ મંદિર એવું છે દ્વારકાધીશનું, જે આથમણા મૂઠે છે. આજે સાહેબ જવું હોય તો તમારે કદાચ, આ તો દ્વારકા બધા જ્યાં જ હોય, પણ આ તમે નક્કી ન કર્યું હોય તો કરજો. તમે દ્વારકામાં ફરતા હોય ત્યાં સુધી દરિયાનો અવાજ તમને રત્નાકર ઘૂઘવાટા કરતો હોય એવો સંભળાતો જ હોય સાહેબ. બરોબર એના પગથિયે ચડો એટલે દરિયાનું પાણીનો અવાજ બંધ થઈ જાય. બોલો, આજનો પણ હાલનો હાલ કળિયુગમાં પરચો છે આવો, કે તમે આમ પગથિયા ઉપર આમ ચડો, ભગવાન કૃષ્ણ આમ તમારાથી 10 ફૂટ દૂર હોય ને આમ મંદિરના પગથિયા ઉપર ચડો, અવાજ બધોય બંધ થઈ જાય. કૃષ્ણ 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 સિવાય કોઈ તમને સંભળાય નહીં સાહેબ. અખતરો કરવો હોય તો કરજો તમારે. આ દ્વારકાધીશ છે, એના શરણમાં હું તમે એક રાત ભજન પ્રાર્થના ને વિનંતી કરવા માટે બેઠા છીએ. ભગવાન કૃષ્ણના મંદિર મેં વાત કરી ને, તમામ મંદિરો છે ને એ બધા ઉગમણા મૂઠે જ હોય હિન્દુ સંસ્કૃતિના. ભગવાન દ્વારકાધીશનું મંદિર વિશ્વમાં એક એવું છે, આપણું દ્વારકા, જે આથમણા મૂઠે છે. એની પાછળ એક ભક્તિનો ભાવ પડ્યો છે. આપણી કે આપણે રોજ દીવા કરીએ, અગરબત્તી કરીએ, ભગવાન આપણો અવાજ સાંભળે છે કે નથી સાંભળતો, આપણી પ્રાર્થનાને સ્વીકારે છે? કોઈ દિવસ સાહેબ બને જ નહીં. તમારી ભક્તિને સ્વીકારે છે, તમારા ભજનને સ્વીકારે છે, તમારા દીવાને સ્વીકારે છે, તમારી અગરબત્તીને સ્વીકારે છે, તમે મંદિરે જાઓ એ સ્વીકારે છે. દરેકનું બેલેન્સ ભજનનું જમા પડ્યું છે થોડું ઘણું ખાતામાં, તો અખિલ બ્રહ્માંડનો માલિક મૃત્યુ સમયે તમને આ સાહેબ એ ચોપડો ખુલશે. કેટલા બંગલા બનાવ્યા, કેટલી ગાડીઓ, કોઈ પૂછવાનું નથી. તમે કોને ઉપયોગી થયા અને લાયક બનવા માટે જ પ્રયત્ન કરવાનો છે. ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા થઈ જશો, ઢોર ચારતા થઈ જશો, નોકરી કરતા થઈ જશો, ગામના બસ સ્ટેન્ડના બોકડે મસાલા ખાતા ઉંમર લાયક તો થઈ જવાય સાહેબ. લાયક બનવા માટે પ્રયત્ન કરવો પડે. દ્વારકા નગરનો એક ગોલવો ભગત ભગવાન કૃષ્ણ પરમાત્માને હવારમાં દૂધ ચડાવવા માટે જાય, પછી ઢોર ચારવા માટે જાય. હવારમાં જાગે, ઢોર દોવે, તબુડી દૂધની લઈ દૂધ ચડાવવા માટે જાય. થતા એની 21 વર્ષની ઉંમરથી દૂધ ચડાવવાની ચાલુ કર્યું. 71 વર્ષની એની ઉંમર થઈ ગઈ. આગળથી એક દિવસ દૂધની ટબુડી લઈ અને ગોલવો ભગત નીકળ્યા. એક માલધારીએ નેહડામાં બેઠા પ્રશ્ન કર્યો, ગોલવા ભગત આટલા ઉતાવળથી ક્યાં જાઓ છો? ગોલવો ભગત બોલ્યા કે ભગવાન કૃષ્ણ પરમાત્માને દૂધ ચડાવવું છે અને પછી ઢોર ચારવા માટે જાવ છે. ત્યારે બે માલધારીઓએ મશ્કરી કરી કે ગોલવા, દૂધ ચડાવવા માટે જાવ છો, પણ ભગવાન કૃષ્ણ તમારું દૂધ પીવે છે? તો કે રોજ ચડાવવા માટે જાઉં છું. એ તો કે ચડાવવા માટે તો દુનિયા જાય છે, તમે તો 21 વર્ષના હતા ત્યારથી આજે 71મું વર્ષ તમને ચાલે છે. તો ભગવાન કૃષ્ણ પરમાત્મા તમારું દૂધ પીવે છે કે નહીં, નક્કી કર્યું કે નહીં? ભલવો ભગત કે નક્કી ન કર્યું. તો કે નક્કી કરવું પડે, એમને હું ધક્કા ખાવ છો? મંદિરની તે દિવસ મંદિર ઉગમણા મૂઠે હતું. ગોલવો ભગત દૂધની ટબુડી લઈ મંદિરની પાછળ જઈને ઉભા રહ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માને હાથ પડ્યો, એ કાળિયા ઠાકર મારા બાપ, ખાવી ખબીર્યું હોત કે આ ત્રિકમો દેશે ત્રાસ, તો રમવા ના આવત રાસ. જમના કાંઠે જાદવા બાપ, તારી હારે અમે આયા છીએ. અને મારી 21 વર્ષની ઉંમર હતી, દૂધ ચડાવવા માટે આવું છું. મને 71 વર્ષ થયા. માણસો મને પ્રશ્ન કરે છે, તું મારું દૂધ પીવે છે કે નથી પીતો? નક્કી કરવું છે. પૂજારીને જઈને કીધું, તારા દ્વારકાધીશને કહી દે ગોલવો ભગત આવ્યો છે, દૂધ ચડાવવું છે. પણ મારું દૂધ પીવું હોય તો મંદિર ઉધી આથમણો થાય તો દૂધ પાવું છે, બાકી ટબુડી દરિયામાં વેડી નીકળી જાઉં, જીવું ત્યાં સુધી તારા પગથિયા નહીં ચડું, કહી દે દ્વારકાધીશને. પૂજારી કીધું, ગોલવા ભગત ગાંડા થઈ ગયા છો? આ જગતનો નાથ છે, બ્રહ્માંડનો માલિક છે. એક દૂધની ટબુડીમાં કઈ એની વાતને, તમારી વાતને કઈ બહુ સ્વીકારે નહીં. એ તો પીતો તો હેરે કે કહી દે જઈ. ગોલવા ભગતે બહુ વિનંતી કરી, બહુ કાકૃતિ કરી. એટલે પૂજારીને એવો વિચાર આવ્યો કે ભગતે કીધું તાલ લઈને જાય, મૂર્તિની આગળ જઈને વિનંતી કરું. મૂર્તિની આગળ જઈને દેશનો પૂજારી પ્રશ્ન કર્યો, વિનંતી કરી, દ્વારકાધીશ, ગોલવો ભગત આવ્યો છે દૂધ ચડાવવા માટે, તને દૂધ પાવા માટે, ને એને નક્કી કરવું છે કે મંદિર સુધી અળવો થાય તો દૂધ પાવું છે, બાકી દરિયામાં વેડી નીકળી જાવ છે. તે દિવસ મૂર્તિમાંથી અવાજ આવ્યો તો પૂજારી ગોલવા ભગતને જઈને કહી દે કે આટલા બધા ડગલા ભરી નેહડાથી મંદિર ઉધી આવ્યો, મંદિરથી હવે 3 ડગલા આગળ નથી આવી શકતો, જઈને કહી દે આગળ આવી દૂધ ચડાવી દે. પૂજારીએ ગુજુમુજ વાત સાંભળી દ્વારકાધીશની. જઈને ગોલવા ભગતને કીધું, દ્વારકાધીશે કીધું છે ગોલવા, તમારા પગ ભાગી ગયા છે, તો તમે નેહડાથી માંડીને મંદિર ઉધી આવ્યા, 3 ડગલા આગળ નથી આવી શકતા.
એ સામે એક પથરો પડેલો, પાણો પડેલો, બે પગ ભાગી અને ઢહેડા તો ગોલવ ભગત આવીને કીધું કે જય પૂજારી કહી દે તારા દ્વારકાધીશને કે બે પગ ભાગી ગયા છે. પૂજારીએ જઈને કીધું કે દ્વારકાધીશ તારો ગાંડો ભગત હવે પગ ભાગીને પડ્યો છે, પણ દૂધની ટબુડી હાચવીને બેઠો છે, પગ તો બે ભાગી નાખ્યા, ટબુડી દૂધની એમ પડી છે ને એમ કે છે કે હજુ એને પીવું હોય તો મંદિર સુધી આથમણું થાય તો દૂધ પાવું છે, બાકી દરિયો વેડી નીકળી જાવ છે. તેથી દ્વારકાધીશે કીધું કે ગોલવાન પૂજારી ગોલવાને કહી દે કે દ્વારકાધીશ તારું દૂધ પીવા આવે છે. અને એની એક આવાજે એક અંતરના પુકારે સાહેબ ઢાણા થાતું આખું મંદિર આઠમણા મોઢે થયું. ગોલવા ભગતે દૂધ પાયું, ભગવાન કૃષ્ણે દૂધ પીધું. દૂધ ચડાવીને ગોલવો ભગત પાછો આમ ટહેડાતો થોડો આગળ નીકળ્યો. ભગવાન કૃષ્ણે કીધું કે એ ગોલવા પાછો આય. તો ગોલવો હોમ થયો ભગવાન કૃષ્ણને, હું છે અહીંયા કે કામ છે. ભગવાન કૃષ્ણની આગળ જઈ બે હાથ જોડીને ઉભો રહ્યો, બોલો પ્રભુ હવે વિશ્વાસ છે મને કે હું જીવું ત્યાં સુધી, મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી દૂધ પાવા આવીશ, હવે દરિયામાં વેડી નહીં દઉં બસ. અરે કે એવી વાત નથી, ઉભો રે, મારો જવાબ આલતો જા. તો કે બોલો. વિશ્વના તમામ મંદિરો ઉગમણા મૂઢે છે ગોલવા, આથમણા મૂઢે મને તે કેમ બેહાર્યો ભલા માણસ. ત્યારે ગોલવો ભગત બોલ્યો કે દ્વારકાથી સાંભળી લે, આ ઉગમણી નગરી આખી દ્વારકા છે ને, તો કે હા ઈ અમે તારા છીએ, પણ આ દરિયામાંથી વિધર્મી માણસો આવી ગુજરાતની ભારતની ધરતીને નુકસાન ન કરી જાય. મારા બાપ તું નજર રાખીને બેઠો હોય, કોઈ દડી વાવાઝોડું ન ચડે, બે કાંઠીએ ધજા ચડે ને, વાવાઝોડાના બાપની તાકાત નથી સાહેબ આવી શકે. ઈ દ્વારકાધીશ, ઈ આ ભક્તિની તમારી મારી ભક્તિની તાકાત છે. એક રાત ભજન કરો, એક રાત પ્રાર્થના કરો, એક રાત વિનંતી કરો, મારો તમારો બાપ આવે વણો રે નહીં, પણ શ્રદ્ધાઈ મારા તમારા હૃદયમાં હોવી જોઈએ, વિશ્વાસ મારા તમારા હૃદયમાં હોવી જોઈએ. વિવાહ ખાવ ત્યારે વિવાહ થાય છે આ જીવનમાં. મેન તમે આ સંસાર લઈને બેઠા બધાને ખબર ને, એમાં તો વિવાહ માંથી નીકળવું પડે. હા, સમજાવવા પડે, મનાવવા પડે, જમાડવા, આવા બધા વિવાહ ભેળા થાય ને ત્યારે વિવાહ થાય. છોકરાના બરોબર લગ્નના ઢોલ વાગે ત્યાં મોટા બાપા રિહાય, હું નહીં આવું. હું તો ઘરો કે એ મારા એકલાની વાત નથી, દુનિયા છે આ દુનિયા છે ને, બે વાત કરી, દુનિયાની રીતે જીવે. હા, સમજાય મોડું. ગાંડી ગીરમાં હમણાં આપણા ગીરના જંગલમાં એવા ડાઢાળા હાવજો છે ને સાહેબ, હાવજ તો બધા જોયા હોય ને આપણા ગીરના જંગલમાં, છૂટા સિંહ ફરતા હોય જોયા હોય ને, કોકવાર આમ ખાલી ઘૂઘ ઘૂઘ કરે ને, ત્યાં તો તમે જુઓ તો આમ કપાસીઓ ઘણાની મટી જાય. બોલો, ચશ્માના નંબર તો હાવ નીકળી જાય એક વખત જોવાય એમાં, એવા સિંહ છે સાહેબ આપણી જંગલમાં. એ ગાંડી ગીરમાં ચામાહાનું ટાણું ને એક ડાળ ઉપર મોર બોલતો હતો, જબરજસ્ત મોર બોલે, ટવકા કરે ને આખું ગીર ગાજે. 1 કિલોમીટર સેટી કોયલ આ ટવકો સાંભળી ગઈ. કોયલે વિચાર કર્યો કે જબરજસ્ત ટવકો કરે છે કોઈ પંખી, જોરદાર ટવકો કરે છે, કાનને બહુ મીઠો લાગે છે, મળવું છે આને. વરસાદ ધીરો ચાલુ, મોરે બીજો ટવકો કર્યો. ત્યાં તો કોયલને અંદરથી એમ થઈ ગયું કે ખરેખર મળવા જેવું કોઈ પંખી છે, ભળી લેવું છે આને, હૃદયથી આનો ટવકો મને બહુ ગમે છે. ત્યાં તો ત્રીજો ટવકો કર્યો ને કોયલ તો ફીદા થઈ ગઈ, હવે મળવા જ જવું છે. વરસાદ રોકાણો એટલે કોયલ મોર બોલતો તો ને એ તરફ ઉડી, એટલે વરસાદ રોકાણો, મોર જ્યાંથી બોલતો ત્યાંથી આગળ નીકળી ગયો, અહીંયા કાગડો આવીને બેસી ગયો. બોલો, અને ત્યાં કોયલે કીધું કે હમણાં મીઠા ટવકા કરતા તે તમે? કાગડો કે આઈ એમ પોતે. અરે પણ કે આટલું બધું મીઠું, કે અમે તો ભેટીઓથી આવું જ બોલીએ છીએ. કોયલ કે હું વાત કરો? અરે કે ભેટીઓથી અમે તો આવું બોલીએ, અમે બોલીએ તો ઘણાય હોઈ ગયાના દાખલા છે, પણ કે આટલું બધું મીઠું પડે કે તો ભેટીઓથી અમારે બોલીએ છીએ ને આવું. તો પછી બેન કોયલે કીધું કે તમે ગમે તે હો, પણ હવે હું તમારા ઉપર ફિદા થઈ ગઈ છું, મારે તમારી સાથે લગ્ન કરવા છે. ત્યાં તો કાગડો રાજીના રેડ થઈ ગયો. બોલો, ઓહો કે 3 નાળિયેર પાછો ગયા, ના તો ઠેકીને આવ્યો, એટલે જવા તો દેવાય નહીં. કાગડે કીધું કે નહીં એમ નહીં, તમે તમારા સમાજદારે કે પૂછી લીધું બધાને, મેં મનથી તમને વરી ચૂકી છું, તમારી સાથે લગ્ન કરવા છે. કાકડાએ કીધું તો આપણું પાકું, બેને લગ્ન કર્યા. કોયલે વિચાર કર્યો કે આ તો મારા પતિદેવ, હવે તો મારા ભરથાર, મારા સ્વામી એ આવા મીઠા ટવકા કરતા હશે ને હું બાજુમાં બેઠી નાચતી હશું ને બધા સેલ્ફી લેતા હશે ને બધા જંગલના પશુ પંખી ટકી રહ્યા છે ને હું તો વચ્ચે ડાન્સ કરતી છું ને મારા પતિ તો મીઠા ટવકા કરતા હશે. લગ્ન કર્યા પછી કોયલે કીધું કે પતિદેવ હવે એક ટવકો તો કરો મીઠો. કાગડો કે એમ નો થાય, તો અમને મોજ આવે તો થાય, બાકી નો થાય. બીજી વખત કીધું કે પતિદેવ અરે કે મોજ આવી જોવે, આ મેઘાડંબર ગાચરના વાતાવરણ હોય મને મોજ આવી જાય, ટવકો કરો ને નો એ કરું, હું તો મારી મોજની વાત છે. પેલા મેં તમને કીધું તું પેઢીઓથી આવું બોલીએ છીએ, બોલવાના તો આવું જ બોલવાના અમે. પછી તો 12 મહિના થયા, કોયલને મોજ એમ કે હવે ક્યારે મેઘાડંબર આવે ને ટવકો કરે ને હું નાચી લઉં.
ધાત મેઘાડંબર રચાણું ચામાનું તાણું નાયું હાથની હલીએ મંડાણો અને આમ વીજળીના હળાવા કરવા મંડાણો. અને પછી કોયલે કીધું પતિ દેવ હવે તો ટવકો કરો, હવે તો નાચવું છે. પછી કાગડો કાનમાં જઈ કા કા કર્યું. કોયલ કે તારી ભલી થાય તારી, આવી છેતરવીતી તો વહેલા બોલવો હતો. એમ ઘણાય બિચારા છે ને કોયલો, એ મોરના ટવકામ ઘણાય કોયલો હલવાઈ ગયા છે. હા ઘરે ઘેર. અને ઘણા મોરલા બિચારા કોયલના ટવકામાં હલવાના. પછી મોડી ખબર પડી ગયા તો ચીબરિયું હતી, પણ પછી મોડું થઈ ગયું હોય બધું. એટલે મોડું થઈ જાય ને એ પહેલા સારું એક ભજન થઈ જાય, સારી એક પ્રાર્થના થઈ જાય, સારી એક વિનંતી થઈ જાય તો જીવનનો બેડો પાર થઈ જાય. સાહેબ મોડું થવા ન દેતા, વહેલા મોડો મારો બાપ જગતનો નાથ. એક રાતનું સાહેબ પાછું છે જમા પાછું એ આવશે આવશે ને આવશે. એવું લોક સાહિત્યના માધ્યમથી કવિઓ કે છે, આ દેશના સંતો કે છે, આ દેશના ભજનો એવું કે છે. આપણા ખાતામાં, આપણા બેંકમાં આપણું ખાતું હોય અને એમાં કંઈક પડ્યું હોય તો આપણને મેનેજર આપે ને. હવે આપણા હગા બને એવી મેનેજર હોય ને, બારી આગળ જઈને કહીએ કે જીજાજી એક 5,000 રૂપિયા આપો તો આપે? ખાતામાં પડ્યું હોય તો આપે. પછી કે હાળા કઈ પડ્યું છે કે ના, એ નથી ઉછીના લેવા આવ્યો. તો કે ઘરે આવજો, અહીંયા નો મેળ આવે સાહેબ. એમ બેંક આગળ એમ આની બારીએ જઈને ઉભા રહેશો ને તને કંઈક પડ્યું છે જમા તો મજરે આવશે, બાકી તો કોઈનું નહીં આવે. એટલે ભજન કરતા કરતા, પ્રાર્થના કરતા કરતા, વિનંતી કરતા કરતા માં રાજી થઈ જાય, ભગવતી રાજી થઈ જાય, જનેતા રાજી થઈ જાય, એવું ભજન થઈ જાય, એક પ્રાર્થના થઈ જાય, એક વિનંતી થઈ જાય એટલે જીવનનો બેડો પાર થઈ જાય. સાહેબ બાઈ આવી સંકટા પડે તારવા ચારણા, બેડો નામણા ભામણા લીયા વધારણી નૂરમાળી ચારણી વધારી મળ્યા સુધારણી કવિસરા હિંગળાજ આત્માતા હાજરા હાજુર માળી જાલધરી ગાતરાળ કાલિકા ભવાની જપા અંબિકા ભવાની દેવી કથા જગ રાય માળી વડાવાળી આશાપુરા ડુંગરેથી થરાવાળી મઢરાળી તુજનમાં ભુજાળી મોમાઈ માળી ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી જપા વિજયસરની વાઘેશ્વરી દેવીયા વડાઈ મારી પાપાવાળી ત્રિશુલાળી ભેળિયાળી ભજાપેમ તોતરલા બેચર હોળ કમળા તકાય ચાવંડ આવડગેલ ખોડિયાર બૂટ હાચી વર્ણ ઉધારણી કરી સેવાગારી વાર ના આવે સુર ઉગતો આવ્યો તો રહે નામ અમારે ભરોસો દેવી તમારો આધાર કરી બેહી જાવ તો ભગવતી આવે આવે ને આવે. નાભીનો સુર નીકળે પછી ધણી સુણે ની ધા તો તમારી અરજીમાં ઉણપ ને વાયો કળિયુગનો વાયરો વાય એ પેલા નાભીનો સુર છૂટી જાય ને રામદેવ પીર મહારાજ રાજી થઈ જાય, મારો તમારો બાપ રાજી થઈ જાય, દાઢીવાળો દેવ રાજી થઈ જાય. હળહળ કળિયુગમાં આ યુવાન મિત્રોએ આવું સરસ મજાનું કાર્ય કર્યું. અને આવા યુવાનો હશે ને આ ગામની જેટલી પ્રતિષ્ઠાઓ કરવી હોય એટલી કરી લેજો સાહેબ. આ યુવાનો એવું હૃદયના ભાવથી કામ કરે છે એટલે એને સાથ અને સહકાર આપજો. અને હું તો ભાવેશભાઈ મારા મિત્ર છે, વિક્રમભાઈ મારા મિત્ર છે, તમે બધા હવે મને નજીકથી ઓળખો છો સાહેબ, એવી કોઈ વાત નથી. પણ મારા લાયક જ્યારે ગામને કામ પડે ને ત્યારે અડધી રાતે ફોન કરજો સાહેબ, હું એ તમારા બધાને કામમાં હું આવી જઈશ. હું આ સ્ટેજ ઉપર જ્યાં મારા ભાવેશભાઈ બધા મારા મિત્રો ટૂંકમાં. પણ આવો બધો ભાવ, આવો બધો પ્રેમ, રૂપિયા તો રોજ કમાવીએ છીએ કે બહુ, એ તો હવે ઈશ્વરની કૃપા છે. આમે કૃપા છે કે એવી વાતે નથી, આમે કૃપા જ છે ઈશ્વરની એમ. પણ ભજન થકી જીવન તમારું વિવેકી બનશે સાહેબ. બધી ભાષા જાણતો, જેના તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય. ઘોડ કાનિયા તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, પણ તમારા પરિવારમાં, તમારા દીકરામાં વિવેક નહીં હોય, સંસ્કાર નહીં હોય ને તો દુનિયા ક્યારેય સ્વીકારશે નહીં સાહેબ. હવે એક જ મનમાં વિચાર એવો કે ફલાણો ભાઈ વિવેકી છે, એના કરતા મારા દીકરાને સંસ્કારી બનાવવો છે. ફલાણો ભાઈ સંસ્કારી છે, એના કરતા મારા દીકરાને મારે સંસ્કારી થવું છે. આવો વાદ લેશો ને ત્યાં સંસ્કારો આવશે. કરોડપતિ થતા 1 જ કલાક લાગે. કાલે સવાર ખેરાલુની બજારમાં જઈને કરોડ રૂપિયાની ટિકિટ લો ને ઇનામ હોય ને કોઈક લોટરી લાગે તો 2 મિનિટમાં 2 કલાકમાં કરોડપતિ થઈ જવાય. એ તમે પૈસા, તમને લોટરી લાગી ગઈ માનો કે 2 કરોડની, અને તમે ગાડી લઈને લેવા માટે જાઓ, ત્યાંના આયોજકો કોથળા ભરીને તમને ગાડીની ડેકી ભરી આપે. 2 કરોડ રૂપિયા લઈને તમે ઝાસકા આવતા હોય ને વચ્ચે તમને વિચાર આવે કે આના 4 કરોડ કરવા છે. ગાડી ત્યાંથી વળતી કરો ને અમદાવાદ મુંબઈ જઈને હારામાં હારી હોટલમાં સટ્ટો રમવા બેહો એટલે 15 મિનિટમાં 2 કરોડ હારી જાઓ, પાછા રોડપતિ થઈ જાઓ. બોલો 1 કલાકમાં કરોડપતિ થવાય, 1 કલાકમાં રોડપતિ થવાય. સંસ્કારને આવતા ભેઢીઓ લાગે ને સંસ્કારને જાતા ભેઢીઓ લાગે સાહેબ. એટલે સંસ્કારી થવા માટે નાથને પ્રયત્ન કરજો. મારા નાથ, રૂપિયા તો અમારી લાયકાત હોય તો દેજે, હા, અને વાપરી શકું એવા દેજે. એકલા રખોલિયા થવા માટે નહીં. ઘણા રખોલિયા થઈને પીડ્યા, કોઈ નોંધાઈ નથી સાહેબ. એ તો આપી શકે, વાપરી શકે એના માટે છે. હાવ નાથનો મોયડા કાઢ્યા એના માટે પછી કોઈ વાતે નથી. આ તો આપી શકે છે, ધર્મના કાર્યમાં વાપરી શકે છે ને એની લક્ષ્મી જ કોકને કામ આવે છે. 2000ની નોટ હોય જેવી સપાય એવી જ કોઈક બિલ્ડરના ઘરમાં જતી રહે, 5 વર્ષ પડી રહે. માનો પછી બિલ્ડર છે કોઈ અધિકારીને આપે, અધિકારીના ખાતામાં 20 વર્ષ પડી રહે.
હવે એને સાહેબ એને એ નોટને 25 વર્ષ થયા, બોલો 25 વર્ષમાં 2 જણને જ ઉપયોગી છે. 2000 નું મૂલ્ય બહુ મોટું છે, નોટનું બે મૂલ્ય મોટું છે, પણ 25 વર્ષ ખાતામાં જમા પડી રહી એનું કોઈ મૂલ્ય નથી, કારણ કે 2 જણને જ ઉપયોગી છે. અને 5 નો સિક્કો ઘડીકમાં હરિદ્વાર હોય, ઘડીકમાં દ્વારકા હોય, હા ઘડીકમાં કોઈ પાર્લે બિસ્કિટ ગરીબના છોકરા લેવું હોય તો એમાં મજરે આવે, ઘડીકમાં કોઈ ગમે જગ્યાએ છૂટા લેવા હોય, ટિકિટ લેવી હોય તો 5 નો સિક્કો મજરે આવે. તમે જોવો તો કાશી, હરિદ્વાર, મથુરા, દ્વારકા દરેક મંદિરે 5 નો સિક્કો ફરતો હોય. કોકને એમાંય મજરે આવે, બોલો રાજી કરી દે તો બધાને 5 નો સિક્કો મજરે. એટલે નાના રો પણ ઉપયોગી બનો એના માટે છે સાહેબ, ઉપયોગી થઈ જવા માટેની વાત છે. બાકી તમારું સાહેબ પદ કેવડું છે એનાથી કોઈ મહત્વની વાત નથી, તમારું કદ કેવડું છે ને એ મહત્વની વાત છે સાહેબ, કદ પ્રમાણે. બાકી પદ તો ગમે એવું હોય. ગાંધીનગરમાં તો ખુરશિયા નથી આયા, એ બોલો વિચાર કરો તો. હમણાં બધા ગુજરાતના તો તમામ કલાકારોને બોલાય, બધા કલાકારો ગયા હતા, બોલો ક્યાં આગળ કેમ? હવે એ તો આપણો રાજકારણનો વિષય નથી એટલે આપણે કઈ બોલાય નહીં. પાછું પદથી મોટી વાત નથી સાહેબ. એક જણો મને કહેતો હતો, મને કે વિક્રમભાઈ, મેં કીધું હા, મને કે મારા છોકરાને રાજકારણીઓ બનાવું છે. મેં કીધું કેમ રાજકારણીઓ ન બનાવે, સારું ભણાવો. અરે મને કે ભણવા વાળા સલામ કરે છે ધારાસભ્યને, સંસદ સભ્યને, ભલામણ રાજકારણીઓ ન બનાવે. ગમે એવડો અધિકારી હોય તો સલામ તો મારે યાર, ભણેલા તો સલામ મારે છે, આટલો બધો ખર્ચો કરીને સલામ ભરવા મૂકવા એના કરતા ડાયરેક્ટ રાજકારણીઓ બનાવીએ તો ભણેલા બધાય સલામ કરે. બોલો નાની વાત કરી, કેવડી મોટી વાત કરી એને. હા એ મેં કીધું મુદ્દાની વાત છે, પણ હવે મેં કીધું એ તો અમારો વિષય છે નહીં. તમારા દીકરાને તો મેં કીધું જેવા હશે એવા લાઈન પકડશે, તમે ચિંતા ન કરશો, તમે ઘરચાલી પાડો, જેવા હશે એવા લાઈન પકડી દેશે. પણ સારા વિવેકી થાવ, સારા સંસ્કારી થાવ, સારા ભજનાનંદી થાવ, એ તો ઈશ્વરની કૃપા હોય તો ઉતરે છે. આ વિક્રમભાઈ હું 2 જણા રબારીના દીકરા છીએ. લ્યો મેં તમને વાત કરી ને, દુનિયા બોલવાનું બંધ કરે ત્યાંથી અમારી શરૂઆત થાય બોલવાની. ખરેખર તોય સાહેબ આ ગુજરાતની ધરતી છે, પ્રેમ કરે છે, પૈસા આપે છે. બોલો એનું કારણ એ છે કે ભજન છે, એનું કારણ એ છે કે પ્રાર્થના છે, એનું કારણ એ છે કે અમે અમારો વિવેક ચૂક્યા નથી સાહેબ, અમારો ધર્મ ચૂક્યા નથી, અમારા સંસ્કારોને ચૂક્યા નથી. બાકી આ દુનિયામાં તમે શું માનો છો, જ્યાં ત્યાં બોલવું હોય ને તો હળદર લઈને ફરવું પડે. દુનિયા એવી છે, કોઈના બાપનું કોઈ ક્યારેય ન રાખે સાહેબ. પણ ઈશ્વરને એવી આપણે પ્રાર્થના કરીએ બધા, મારા નાથ 5 રૂપિયા ઓછા આપીશ ચાલશે, પણ સંસ્કારનો છાંટો ન ઘટવા દેતો અમારા પરિવારમાં, જેથી તમારા સાહેબ વિશ્વમાં ડંકા વાગી જાય એવી બાપાને પ્રાર્થના કરીને પાછા કાળુભાઈને એમને પણ અહીંયાથી મારે સાંભળવા છે, વિક્રમભાઈને હજુ સાંભળવા છે. સઠિયાળાથી બાપુ અમારે એમને તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. રામદેવપીર મહારાજનું ધામ સઠિયાળા, રામદેવપીર મહારાજ બહુ કૃપા જેની ઉપર છે. હજારો માણસો આવે સાહેબ ત્યાં આગળ. બાપુનો એવો ને એવો ભાવ હોય, જ્યારે તમારે જવાનું થાય ત્યારે તમે ત્યાં પણ જજો. અને વાતનું બહુ સારું કામકાજ છે. તો અવારનવાર એમને મળીએ, અમે રાજીપો વ્યક્ત કરીએ યાર, કારણ કે વિધિસર બધું કામકાજ હોય છે. એટલે ભાઈને વિનંતી કરો, આપણા જ ગામના છે એટલે તાળીના ગડગડાટથી બધા કાળુભાઈને વધાવો એકવાર. હાલ હાલ હાલ